મારા નિયમિત સ્થાન પર હું બેસું છું. ઊંડા નિરાંતના શ્વાસ સાથે મારી અવેરનેસને હું મારા ચહેરા ઉપર લાવું છું. મન અને બુદ્ધિથી ચહેરા પરની ચામડીનો સ્પર્શ, સ્પષ્ટ અનુભવ કરું છું. કાનમાં સૂક્ષ્મમાં કાનના પડદા પર અવાજના પડઘાનો સ્પર્શ, ઝીણામાં ઝીણો અવાજ, હું સ્પષ્ટ રીતે સાંભળું છું. અંદરના આંખોની સામે વિચારોના વાદળા રમતા દેખાય છે. જેમ પૂરા આકાશમાં સફેદ વાદળા ગોકળ ગાયની ગતિથી ચાલતા હોય, એ દરેક વાદળા ઉપર મારા મનમાં આવતા વિચારોને હું ચિપકાવું છું. વાદળા આવતા ગયા. મનના વિચારોને ચીટકારતી ગઈ. ખૂબ જ સુંદર દ્રશ્ય છે. ચિપકાવેલા વિચારો ના વાદળા મોટા સફેદ વાદળામાં વિલીન થઈ ગયા. મર્જ થઈ ગયા. સ્વચ્છ થઈ ગયા.
જેમ આપણે ચકલીને ચણ નાખીએ એમ હું વાદળાને મારા વિચારોનું ચણ નાખી રહી છું. અને જેમ જેમ મનમાંથી વિચારો વાદળામાં વિલીન થતા જાય છે, મારું મન હલકું થતું જાય છે. મારા મનના ઓરડામાં હવે ખૂબ જગ્યા થઈ ગઈ છે. મારા મનના ઓરડામાં એક સુંદર બારી છે. એ બારી પાસે જઈ હળવાશથી બારીના બારણાને ધક્કો માર્યો. અને સફેદ કબૂતરની જેમ હલકી હું આત્મા સુખ અને શાંતિના પાંખો ફેલાવીને ઉડવા લાગી આકાશમાં. હોલે હોલે ફળફળતા મારા પાંખોથી સ્વતંત્રતાનો શ્વાસ, હલકાપણનો અહેસાસ, સૃષ્ટિનું સુંદર દર્શન કરતા કરતા સૃષ્ટિની સીમાથી પાર મારા જેવા જ અસંખ્ય મુક્ત પંખીઓના દરબારમાં આવી ગઈ. સ્વચ્છ સફેદ ચહેરા ઉપર દિવ્યતા, ધીરે ધીરે મારા પાંખોને સમેટી માત્ર તેજસ્વી તારલો બની સોનેરી રંગની દુનિયામાં મારા વાસ્તવિક ઘરમાં આવીને
મારા પિતા પરમાત્માના સાનિધ્ય નીચે શાંત બાળકની જેમ બેસી ગઈ. આજ્ઞાકારી બાળક. પિતાના આશીર્વાદનો હાથ મારા માથા પર. પિતાની શક્તિનો અનુભવ મારા અસ્તિત્વમાં. ભરાતો જઈ રહ્યો છે. મારા અસ્તિત્વ પર ઊંડી અસર કરી રહ્યો છે. શિવ બાબાની રૂપેરી રંગની કિરણોમાં એમની પ્રેમની વર્ષાનો આનંદ લઈ રહી છું. પરમાત્માની ગોદમાં ખૂબ જ સુરક્ષિત છો. અદ્ભુત પ્રેમ અને શક્તિનો સંચાર થઈ રહ્યો છે. હું ઈશ્વરીય પ્રાપ્તિથી ભરપૂર બની રહી છું. પરમાત્મા પ્રેમના ઊંડા સ્વાદને માણી રહી છું. પરમાત્મા પ્રેમનો સિક્કો મારા હૃદય પર લાગી ચૂક્યો છે.
આ પ્રેમની સ્મૃતિ સાથે ફરી હું મારી જાતને સફેદ પ્રકાશના લોકમાં વિચરણ કરતી જોઉં છું. હલકી શાંત શરીરથી 5 ફૂટ ઉપર પોતાની શારીરિક અવસ્થાને જોઉં છું. અને જેમ બરણીમાં હવા ભરાઈ જતી હોય એમ હું પ્રાણ પખેરું આ શરીરમાં પેસી રહી છું અને શરીરનો આકાર લઈ રહી છું. ટોટલ રિલેક્સ, ફ્રેશ, તાજગીથી ભરપૂર. ઓમ શાંતિ. 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 કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ? આજની સવિશેષ હતી. હાજી, આજનું સવિશેષ હતું. જે ઉડવાની મજા આવી બારીમાંથી ને એકદમ સરસ. આપણે હલકા જ છીએ, આપણે એટલા જ હલકા છીએ એટલે પરમાત્માએ આજે બાબાએ તમને તમારા હલકાપણાનો અનુભવ કરાવી દીધો. હાજી. રાઈટ. હવે તમે જે તમારા શબ્દો હતા, મને તો મેડિટેશન થતું જ નથી, બહાર આવી ગયા ને, ઉડી ગયા ને એમાંથી. આશા બંધાઈ ગઈ છે આજે. એટલે ઈ જે વિચાર છે એમાંથી આપણે ઉડી ગયા ને બહાર. હાજી, હાજી. આપણી વિચારની કેદમાંથી આપણે બહાર નીકળવાનું છે. હાજી. એટલે પરમાત્મા આપણને પોતે જ બાંધેલી જાળમાંથી મુક્ત કરે છે. એને કહેવાય ને, કરોળિયો પોતે જ બિછાવેલી જાળમાં ફસાય છે ને. તો એવી રીતે આપણે પોતાના વિચારોની જાળ બનાવી છે અને એની અંદર આપણે ફસાઈ ગયા. બાકી આપણને કોઈ બાંધી શકે એટલી કોઈની તાકાત નથી દુનિયામાં. દુનિયામાં કોઈ એવી જંજીર નથી બની કે કોઈ એવી દોરી નથી બની કે આપણને બાંધી શકે, સિવાય આપણી કમજોરી, સિવાય પોતાની કમજોરીના સંકલ્પ. રાઈટ. આજે એક જે આપણે વાર્તા સાંભળવાના છે ને એ છે જ એના ઉપર કે એ આપણી માટે એક બહુ જ મોટી પ્રેરણા છે. ઓકે, હવે ક્વેશ્ચન આન્સર ટાઈમ, ક્વિઝ ટાઈમ. આપણે કેવી રીતે સહન કરવાની શક્તિનો વિકાસ કરી શકીએ? પ્રેમ અને આત્મસન્માનની ભાવનાઓથી, અંતર્મુક્તિની લાગણીથી, ક્ષમાશીલતાથી, ક્રોધ પર નિયંત્રણ રાખવાના પ્રયત્ન કરવાથી. સહન શક્તિ સાથે કયો ગુણ જોઈએ? આપણી પાસે શું હોય તો આપણે સહન કરી શકીએ? ડી, ક્ષમાશીલ પ્રકૃતિનો વિકાસ. ડી, સમાજશીલ પ્રકૃતિનો વિકાસ કરવો. તમને ભણાવવામાં શું આવેલું? પ્રેમ.
પ્રેમ અને આત્મસન્માનની ભાવના. એક્ઝેક્ટલી, પ્રેમ અને આત્મસન્માનની ભાવનામાં. સિલેબસમાં હોય, સિલેબસની બહારના જવાબ ન ચાલે. કાચબો આપણને કઈ રીતે, કઈ શક્તિ શીખવે છે? સમાવાની સમેટવાની શક્તિ. સમેટવાની શક્તિ. સમેટવાની શક્તિ. સમેટવાની શક્તિ. સમેટવાની શક્તિ. સમાવાની ઓકે, કાચબો શું કરે? મેં તમને એની માટે હા, વિસ્તાર ને સારમાં એની માટે બદલે. શું એક્ઝામ્પલ આપેલું? એક્ઝામ્પલ શું આપેલું તમને લોકોને? એનું કવચ. ઓકે, કવચ આપેલું. અને બીજું શું આપેલું? કિચનમાં શું કરો? કિચનમાં ફેલાવેલું હોય તો આપણે એને સમેટવાની હા, પછી કરતા હોય છે. જરાક થોડીક પોલિશ કરીએ તો આપણી યાદદાસ્તી શક્તિ સરસ છે. ઓકે, કઈ બે શક્તિ એકબીજાની પૂરક છે? 6, 9, 3. વિસ્તારને સારમાં લાવવાની શક્તિ ને સમેટવાની શક્તિ. સમેટવાની શક્તિ. પરખવાની શક્તિ અને નિર્ણય કરવાની શક્તિ. તમે પારખી ન શકો તો નિર્ણય કરી જ ન શકો. Okay? Is it in here? ના, એમાં હતું નહીં. કઈ બે શક્તિઓ એકબીજાના પૂરક છે? ડી. સમાવાની શક્તિ આપણને કઈ રીતે મૂલ્યવાન બનાવે છે? જો આપણે સમાઈએ, સમાવા માટે શું જોઈએ? લોજિક છે. જગ્યા જોઈએ સમેટવા માટે આપણે કોણ સમાવી શકે? મોટા હૃદયથી બધાને સ્વીકારી શકીએ. અને બીજું? અને સમાશીલ સ્વભાવનો વિકાસ કરી છે. ને બંને બંને સી. ઓકે, સમેટવાની શક્તિથી શું મળે? વ્યર્થ વિચાર વિચારો પર વિજય. વ્યર્થ વિચારો પર વિજય. જે લોકો જવાબ આપે છે ને એ લોકોએ નોટ કરેલી છે એવું લાગે છે. નોટ્સ ના. લખી છે? વાવ, ગુડ મેમરી. કઈ શક્તિ આપણા જીવનમાં નબળાઈ દૂર કરી નાખે છે? સ્વીકારવાની બી. Power to adjust. હમ, સામનો કરવાની શક્તિ. સામનો કરવાની શક્તિ. વીકનેસ કાઢવી હોય તો તમારે કોઈ બી પરિસ્થિતિનો સામનો કરવો પડે. પોતાની અંદરની રહેલી વીકનેસીસનો પણ સામનો કરવો પડે ને. આપણે સામનો કરવાની શક્તિનો વિકાસ કેવી રીતે કરી શકીએ? સામનો કરવા માટે શું જોઈએ? બહાદુરી નિર્ભયતા અને બહાદુરી જોઈએ. નિર્ભયતા સામનો અને કરવા માટે તમારે કોઈને મોઢા પર સાચું કેવું હોય તો શું જોઈએ? બહાદુરી અને જેવું કોઈ છે આપણને મોઢા પર સાચું કે એને સાંભળવા માટે શું જોઈએ? નિર્ભયતા. સાચાને પ્રેમ અને આદર. સાચાને એક્સેપ્ટ કરવા માટે પણ બહાદુરી જોઈએ અને સાચું બોલવા માટે પણ બહાદુરી જોઈએ. ઓ, પણ સાચું બોલવું હોય ને તો તલવાર ઉપર મધ લગાડીને બોલવાનું. સાચું બોલવાનું પણ મધ લગાડીને બોલવાનું. એને યુક્તિયુક્ત કેવી રીતે બોલવાનું એ પણ બાબા શીખવાડે છે. તમે કોઈ બી વસ્તુને પ્રેઝન્ટ કરો પણ એની પ્રેઝન્ટ કરવાની અંદર એમાં શક્તિ હોવી જોઈએ, સત્યતા હોવી જોઈએ અને મીઠાશ હોવી જોઈએ. તો જ કોઈના અંદર વાત ગળે ઉતરે. મને તો સાચું બોલવાની આદત છે, હું તો તમને કહી દઉં છું. હા, બહુ જ સરસ. તો એવું નહીં સાંભળાય. હા ને? સંબંધોમાં સંવાદિતાને કઈ શક્તિ દ્વારા આવશે? હાર્મની ઇન રિલેશનશિપ માટે શું જોઈએ?
સહયોગ. સહયોગ આપવાની શક્તિ જોઈએ. રિલેશનશિપમાં આપણે જો સહયોગ આપીએ તો આપણને જીવનમાં એકબીજાના સાથ મળી રહે, રાઈટ? એટલે સહયોગ જોઈએ. નિર્ણય કરવાની શક્તિ શું મળે? સિમ્પલ, યોગ્ય નિર્ણય. તમારું ડિસિઝન મેકિંગ પાવર રાઈટ હોય તો શું થાય? સ્વતંત્ર જીવન. BNC. એ યોગ્ય નિર્ણય. હા, પણ નિર્ણય કરવાની શક્તિથી યોગ્ય નિર્ણય કરવાની શક્તિ એટલે યોગ્ય નિર્ણય કરવાની શક્તિ થઈ. સ્વતંત્ર જીવન. કોઈ આપણને છેતરી પણ ન જાય અને આપણે સ્વતંત્ર જીવન જીવી શકીએ. BNC. પોતાની જાતને કોઈના પણ કોઈ પણ પ્રકારની મજબૂરીથી કે હેલ્પલેસનેસ થી દૂર કરવી હોય ને તો આપણે એની માટે પોતે બહુ જ પાક્કો ડિસિઝન કરવું પડે. કોઈ બી વસ્તુને છોડવા માટે નિર્ણય બહુ પાક્કો જોઈએ કે I just, this is it, I don't want to do it. This is it. I want to free myself. મારે મારી જાતને ફ્રી કરવી છે, એનું ડિસિઝન કોણ કરશે? આપણે પોતે જ. અને જ્યાં સુધી એ સંકલ્પ નહીં હોય તો નિર્ણય થશે ના. સંકલ્પ અને વિચારમાં શું ફરક છે? વિચાર છે એ વિચાર છે, આવે છે જાય છે, પણ સંકલ્પ એટલે દઢ વિચાર, કરવું જ છે, અમલમાં મૂકવું જ છે. અને સંકલ્પ હંમેશા શક્તિશાળી અને સકારાત્મક જ હોય છે. કોઈ દિવસ સંકલ્પ નેગેટિવ નથી હોતો. સંકલ્પને જ્યાં સંકલ્પ બોલાયો ત્યાં શક્તિ અને પોઝિટિવિટી સાથે જાય, એ શબ્દની પાછળ જાય. સહનશીલતા માટે શું જોઈએ? બુદ્ધિ જોઈએ, સ્વીકૃતિ, એક્સેપ્ટન્સ જોઈએ, ફિયરલેસનેસ જોઈએ. સ્વીકૃતિ જોઈએ. સ્વીકૃતિ. બુદ્ધિ. ઓકે, હવે આજે આપણે જાણીશું કે ભગવાન શું કરે છે અને શું નથી કરતા. હવે હું તમને મ્યુટ કરું છું. ઓકે, હવે આજના સેશનમાં આપણે જોઈશું કે ભગવાન આવે છે, ચલો સાંભળી લીધું, આત્મા છે, પરમાત્મા છે, સૃષ્ટિ ચક્ર છે, 4 યુગ ચાલે છે, આપણા 84 જન્મો થયા છે, આપણે કર્મના હિસાબ કિતાબ ચૂકતું કરવાના છે. કર્મોના હિસાબ કિતાબ ચૂકતું કરવા માટે જ્યારે આપણે મેડિટેશન કરીએ છીએ ત્યારે આપણે આત્મિક સ્વરૂપમાં રહીને જ્યારે પરમપિતા પરમાત્માને યાદ કરીએ છીએ ત્યારે પરમાત્મા આપણને અષ્ટ શક્તિથી આપણને માલામાલ કરે છે. બાકી બીજું ભગવાન શું કરે છે? આટલું આ તમને મેં 2 મિનિટની અંદર આખો કોર્સ કરાવી દીધો. આખો કોર્સ થઈ ગયો ને 2 મિનિટમાં. જે આપણે કેટલા 9 ને 18 8 ને 16 ને 17 કલાક બેસીને કર્યું એની માટે 2 જ મિનિટ જોઈએ. પણ સમજવાની શક્તિ હોય તો હું 2 મિનિટમાં કોર્સ કરાવું. તમારામાં સમજવાની શક્તિ 2 મિનિટની હોય તો હું તમને 2 જ મિનિટમાં કોર્સ કરાવું. તમે 17 કલાકની જરૂર નથી મારા, રાઈટ? પણ ફક્ત સાંભળવાનું થોડી છે. તમને એવું લાગ્યું, તમે સાચું કહો, જે લોકો નવા છો, તમે મને પહેલી વાર જે લોકો સાંભળો છો, તમને ક્યારે આખા કોર્સમાં એવું લાગ્યું કે હું સત્યનારાયણની કથા કરું છું? હું કથા કરું છું, વાર્તા કરું છું, પછી શું કહેવાય, તમને કોઈક ઓલી શિક્ષાઓ આપું છું કે તમારે તો આમ જ કરવું જોઈએ તેમ જ કરવું જોઈએ, એવું મેં કીધું તમને? એવું લાગ્યું તમને કે આ બેઠા લેક્ચર મારે છે, કથા સંભળાવે છે? હમણાં કહેશે હવે આપણો આ અધ્યાય પૂરો થાય છે, ધન, રાઈટ? રાઈટ? એવું બધું કહી રહ્યા આપણે? નહીં, રાઈટ? તમારે સાંભળવાનું, વિચારવાનું, પોતાની જાતે ચેક કરવાનું અને પછી નેક્સ્ટ સેશનમાં ક્વેશ્ચન આન્સર આપે. તમને નથી લાગતું કે આપણે ફરી વાર ભણવા બેસી ગયા? ફરી પાછું સ્કૂલના ઓલા પાટિયા પર બેસીને ભણવા બેસી ગયા? ટેન્શન નથી, ભણવા બેઠા પણ ટેન્શન નથી. હા, ભણવા બેઠા છે પણ ટેન્શન. એટલે જ આને ભગવાનની પઢાઈ કહેવાય. ભગવાનના ભણતરમાં ટેન્શન ન હોય.
ઓલા બ્રાહ્મણને કેટલા ડોલર આપવાનું ટેન્શન ના હોય, લાલ સાડી પહેરી કે સફેદ સાડી પહેરી એનું ટેન્શન ના હોય, પછી પૂજાના ફૂલ આવ્યા કે નહીં એનું ટેન્શન ના હોય, રાઈટ? બધા મહેમાનને ખાવાનું બરાબર મળશે કે નહીં એનું ટેન્શન ના હોય, રાઈટ? એટલે ભગવાનની જ્યારે આપણે ભણતર કરવા બેસીએ ને ત્યારે આપણને ટેન્શન ના હોય. તો ભગવાન બીજું શું શું કરે? ભગવાન બધું જ કરે. ચાંદ તારાને પણ આમ ઈશારાથી હલાવવાનું કામ ભગવાન કરે છે. ભગવાનના કહેવાથી વૃક્ષના પાંદડા હાલે છે. શું ઈશ્વરે આ દુનિયાની રચના કરી છે? આપણે સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ સાંભળ્યું, રાઈટ? ભગવાને બનાવ્યું છે. ભગવાન દરેકને નોકરી આપે છે, ધંધો આપે છે, એવું બધું ભગવાનનું કામ છે. હવે આટલા દિવસ પછી તમારું શું માનવું છે? કોઈ ગુજરી જાય કે કોઈનું શરીર છૂટી જાય કે કોઈનો એક્સિડન્ટ થઈ જાય, મંદિરમાં જાય ને તો જે લોકોને બાળક ન હોય ને એ જઈને કે ભગવાન તમે મને સંતાન પ્રાપ્તિ કરાવો, સંતાન પ્રાપ્તિ કરાવો. અને નસીબનું પાંદડું ખુલે અને સંતાન પ્રાપ્તિ થઈ જાય. અને પછી અચાનક જ થોડા વર્ષો પછી કંઈક એવી દુર્ઘટના બને અને છોકરું જીવનમાંથી જતું રહે. તો આપણે ભગવાનને શું કે તને આખી દુનિયામાં મારો જ ખોળો ખાલી કરવો તો? એટલે શું આપ્યું ત્યારે તે તારું આપ્યું. ભગવાને આપણને આપ્યું, પછી એને આપણી પોતાની પ્રોપર્ટી બનાવી. અને જ્યારે જો ભગવાન આપે તો, અને જો લેવા આવે તો લેતા ભગવાનનું હતું અને આપતા મારું થઈ ગયું. મારું થઈ ગયું. એમ કેમ? ખોટું. હા, તમારા બાજુવાળા હોય, તમારા ઘરમાં પોટ મૂકીને જાય, વેકેશન પર જાય ને પોટ મૂકીને જાય અને પછી પાછા આવે તો તમે શું કરો? રાખી લો? પાણી નાખવા માટે પોટ આપ્યું હોય અને પાછા એ લોકો આવી જાય, વેકેશન પરથી પાછા આવી જાય, પછી એમ કે આ તો મેં પાણી નાખ્યું ને એટલે હવે મારું. એમ, રાઈટ? તો આપણે જે પરમાત્માની સામે જઈએ છે, માંગીએ છે, જે બી થાય છે એની અંદર આપણે એમ સમજીએ કે આ બધાની અંદર ભગવાનનો હાથ છે. તો ભગવાનનો હાથ શેમાં છે? ઓકે, આપણને તમે વૈશાલીબેન, તમે કોઈ મને સવાલ નહીં પૂછો, ગુડ, બટ ધીસ ઇઝ અ ગુડ ક્વેશ્ચન. તમે કહો છો વૈશાલીબેન કે પરમાત્મા તો પોઈન્ટ ઓફ લાઇટ છે, તો આખી આ દુનિયા કેવી રીતે ચાલે? પોઈન્ટ ઓફ લાઇટ, ઓકે, યુ ટેલ મી, પોઈન્ટ ઓફ લાઇટ દુનિયા કેવી રીતે ચલાવે જો ભગવાન હોય તો? સૂરજ છે, સૂરજ સૃષ્ટિ ચલાવે છે? સૂરજનો મોટો પાર્ટ છે ને સૃષ્ટિ ચલાવવામાં. તો પરમાત્માની શું કહેવાય, એનાલોજી સૂરજની ગરમીની જેમ કે સૂરજની શક્તિની જેમ થઈ શકે, પણ શું પરમાત્મા સૂરજ છે? ના, કારણ કે સૂરજમાં ભાવના નથી ને. સૂરજ કોઈનું દુઃખ તો મહેસૂસ નથી કરી શકતું ને. એટલે કેમ? કારણ કે સૂરજ જે છે એ એક એનર્જી છે, પણ એ એક ચૈતન્ય એનર્જી નથી, લાઈક જેની અંદર લાઈફ હોય, કે જેની અંદર લાઈફ ક્રિએટ કરે છે, કે જે એક્સપ્રેસ કરી શકે છે. હા, એની એક્સપ્રેશન છે કે સૂરજની ગરમીથી સૃષ્ટિની નિર્માણ થાય છે, નવી પ્રકૃતિની રચના થાય છે, એ એનો પાર્ટ છે. પણ શું સૂરજ ભગવાનનો પાર્ટ કરી શકે છે? કારણ કે સૂરજે આપણને આટલું બધું જીવનમાં આપ્યું છે એટલે આપણે એને એપ્રિશિએટ કરીએ છીએ અને એને એક દેવનું દરજ્જો આપીએ છીએ. તો ભગવાન કરે છે શું? તો પરમાત્માના કર્તવ્ય માટે કહેવામાં આવે છે, એટલે જ એનું નામ છે ગોડ, GOD, ગોડ. ગોડ એટલે જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રક્ટર. અને એ જે શબ્દ કહેવામાં આવે છે એ પરમાત્મા ત્રિમૂર્તિ શિવ માટે કહેવામાં આવે છે. અને એટલે જ એને ત્રિમૂર્તિ શિવ કહેવામાં આવે છે. ત્રિમૂર્તિ એટલે શું? એમ કહેવાય છે ને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. અને એટલે જ મેં તમને કીધું કે મહેશ અને શંકર અને શિવ એ અલગ છે. અલગ છે. કેમ? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, પછી એમાં શિવ ક્યાં આવ્યા? નહીં આવ્યા, રાઈટ? કેમ? કારણ કે શિવ અલગ છે, મહેશ અલગ છે. મહેશ એટલે શંકર. બ્રહ્મા, વિષ્ણુ અને શંકર એ જે
રચના કરેલી છે, એની જે રચના છે એ છે સૃષ્ટિની પાલન અને સૃષ્ટિનું ફંક્શન કરવા માટે, સૃષ્ટિને ઓપરેટ કરવા માટે. તો સૃષ્ટિની જે મેનેજમેન્ટ જોબ જે છે એ બ્રહ્મા, વિષ્ણુ, શંકર એ કોઈ વ્યક્તિ નથી, પણ એ એક કર્તવ્ય છે પરમાત્માના, જે અલગ અલગ માધ્યમ દ્વારા પરમાત્મા કરાવે છે. એની માટે માધ્યમ બનાવે છે, એની માટે ચોઈસ હોય છે એમની, કે આ આત્મા જે છે એ સૃષ્ટિના સૌથી પહેલા આપણે જોઈએ તો કોણે સૃષ્ટિ રચી? સૃષ્ટિની રચના કરવા વાળું કોણ? શિવ. સૃષ્ટિની રચના વેદ શાસ્ત્રોમાં સૃષ્ટિની રચના કરવા વાળું કોણ? બ્રહ્મા. બ્રહ્મા. બ્રહ્માને સૃષ્ટિનો રચયિતા કહેવામાં આવે છે. અને શાસ્ત્રોમાં લખેલું છે કે બ્રહ્માના સંકલ્પની રચના છે સૃષ્ટિ. બ્રહ્માએ સંકલ્પથી, પોતાના સંકલ્પથી સૃષ્ટિ રચી. હવે સંકલ્પથી સૃષ્ટિ કેવી રીતે રચાય? કોઈ બી વસ્તુની રચના જે છે ને એ સંકલ્પથી જ થાય છે. ઇવન ભલે બાયોલોજીકલી આપણે કોઈ બી પ્રોસેસમાં જઈએ, પણ આપણને જો સંતાન પ્રાપ્તિ કરવી હોય તો એની માટે પહેલા સંકલ્પ જોઈએ ને. સંકલ્પ પહેલા તો માં પણ બાળકને જન્મ નથી આપી શકતી, એની માટે પણ સંકલ્પ જોઈએ. તો આટલી મોટી સૃષ્ટિની રચના કરવા માટે બ્રહ્માના સંકલ્પથી, અને એમ કહેવામાં આવે છે વિષ્ણુની નાભીથી બ્રહ્મા નીકળ્યો અને બ્રહ્માની નાભીથી વિષ્ણુ, એટલે વિષ્ણુ જ બ્રહ્મા છે ને બ્રહ્મા જ વિષ્ણુ છે. જો તમે બહુ જ ગહેરાઈમાં શાસ્ત્રો સાંભળ્યા હોય કે વાંચ્યા હોય તો બ્રહ્મા જે છે એ રચયિતા છે, સૃષ્ટિના રચયિતા છે, અને એટલે માટે એને જનરેટર કહેવાય છે. વિષ્ણુ જે છે એને ઓપરેટર કહેવાય છે, અને ડિસ્ટ્રક્શન માટે મહેશ. એટલે પરમાત્મા જે છે આ ત્રણ દેવતાઓની રચના દ્વારા, અગેન શિવ પરમાત્મા ત્રણ દેવતાઓ દ્વારા સૃષ્ટિનું ફંક્શન ચલાવે છે. એનું મેનેજમેન્ટ કરવા વાળા ત્રણ એમના સીઈઓ છે. બ્રહ્મા દ્વારા સતયુગી સૃષ્ટિની સ્થાપના કરવી, શંકર દ્વારા આસુરી સૃષ્ટિનો વિનાશ કરવો, અને વિષ્ણુ દ્વારા જે નવી સૃષ્ટિ આવે એની પાલના કરવી. એટલે આ પણ એક સાયકલ છે, તો ત્રિકોણ પણ ફરે છે આ પણ સાયકલમાં. સૃષ્ટિની રચના થાય, નવી સૃષ્ટિની રચના થાય, એટલે હવે તમે મને કહો, તમે અહીંયા રહેતા હોય ને ગામડામાં તમારું ઘર હોય, તમે ગામથી આવ્યા હોય કે જે દેશમાંથી આવ્યા હોય ત્યાં તમારું ઘર હોય. હવે એ તમારું ઘર જે છે એ સાવ ખખડધજ થઈ ગયું હોય, એમાં કઈ રહેલું હોય નહીં, રિપેર કરવા જેવું હોય નહીં, અને તો એના ઘરનું શું કરવાનું? એની માટે તમે અહીંયા બેસીને કરાવી શકો? ત્યાં રહેવા વાળા લોકો તમને કે તો તમે માની લો? એ ઘરનું શું કરવાનું એની માટે તમે શું કરો? તમારા ઘરની ખૂબ જ કફોડી હાલતમાં તમારું ઘરની હાલત થઈ ગઈ હોય, બધું તૂટવા લાગ્યું હોય, ઘરમાં પાણી ભરાઈ ગયું હોય, છાપરા તૂટતા હોય, અને લોકો તમને ત્યાંથી કહેતા હોય કે તમારા ઘરની તમારે કંઈ કરવું પડશે. તમે અમેરિકામાં બેસીને ત્યાંની મરમ્મત કરાવશો? ના ના. શું કરશો? ત્યાં જઈને રિનોવેટ કરાવવું. હવે તમે ત્યાં ગયા, રિનોવેશન તમે જોયું ઘર કેવું છે કેવું નહીં, પછી તમને એવું લાગ્યું કે આ ઘર જે છે હવે કઈ રેવા લાયક, હું બંગલાની વાત કરું છું, કે આ બંગલામાં કઈ રેવા જેવું છે નહીં, આમાં કઈ એવું છે નહીં, તો તમે શું કરો? તમારા સેન્ટિમેન્ટ છે એ જગ્યા સાથે, તો તમે એને શું કરો? તોડીને નવું બનાવવાનું, રાઈટ? પછી જયારે તમે નવું બનાવતા હોય ત્યારે તમે રડતા બનાવો? હસતા નવું ઘર બનાવો તો રડતા બનાવો? હાય રે એમ નહીં. તો તમે કેવી રીતે બનાવો? હસતા ઘર બનાવો. હવે તમારા શબ્દો તમારા મોઢામાં મૂકીશું.
દેહ બદલાવીએ ત્યારે. હા, જ્યારે પરમાત્મા આવ્યા છે, નવી દુનિયા બનાવી રહ્યા છે, સતયુગ લાવી રહ્યા છે, તો તમારું ધ્યાન, આપણું ધ્યાન ક્યાં હોવું જોઈએ? આ કલયુગમાં આવવું જોઈએ કે સતયુગમાં આવવું જોઈએ? તેનું નહીં રહેવાનું, સતયુગમાં. નવા તેને સાથે હેપી રહેવાનું, એમ કહેવા માંગે. સમજાયું? સમજાયું યા ક્યાં જાય તે પાછા આવવાના નવા ઘર. સમજાયું? કે પછી એવું યાદ ના રહીએ, પછી લિસ્ટ નહીં બનાવવાનું, આ મારા તો છોકરાનું શું થશે, ને મારા ઘરનું શું થશે, ને મારા વરનું શું થશે, મારા પર્સનું શું થશે, ને મારા 10 જોડી ચપ્પલનું શું થશે, ને મારી આટલી બધી સાડીઓનું શું થશે, ને હા, એ નસીબ, જેનું નસીબ હવા પર હશે. રાઈટ. એટલે આપણે, પરમાત્મા જ્યારે આવે છે ત્યારે આપણને ખૂબ જ સુંદર કલ્પના આપે છે, સુંદર. તમે કોઈ બી વસ્તુ, ને આજે મેં તમને કીધું હતું ને કે જે હવામાં વિમાનો ઉડે છે એ કોઈની મગજની કલ્પના તો પહેલા હશે ને. હવે આજથી હજારો વર્ષ પહેલા પણ લોકોને ઓલા પુષ્પક વિમાન ફરતા હતા. હવે પુષ્પક વિમાન તો તમે તો મેં તો નથી જોયા પુષ્પક વિમાન ફરતા, પણ આપણને ખબર તો છે ને પુષ્પક વિમાન હતા. તો પુષ્પક વિમાન હતા તો પુષ્પક વિમાનની કંઈક તો રચના ક્યારેક તો થઈ હશે ને, રાઈટ? કોઈ કશેકથી તો એનું ઉદ્ગમ સ્થાન હોય ને. તો એવી જ રીતે પરમાત્મા શિવ જ્યારે આવે છે ત્યારે સૌથી પહેલા એક સાધારણ વ્યક્તિના તનમાં એન્ટ્રી કરે છે. હવે અહીંયા મેં તમને કીધું અહીંયા બ્રહ્મા વિષ્ણુ શંકર, અને અહીંયા તો એક ઘરડા દાદાજીનો ફોટો મૂકેલો છે. આ કઈ બ્રહ્માનો ફોટો થોડી છે? આ બ્રહ્મા કઈ આવા થોડી દેખાય, રાઈટ? તો બ્રહ્મા, વિષ્ણુ અને શંકરમાં અહીંયા દાદાજીનો ફોટો કેમ દેખાડ્યો છે? કારણ કે પરમાત્માએ જયારે કીધું છે કે જ્યારે સૃષ્ટિ અતિમાં ગઈ છે, રાઈટ, જ્યારે ઘર એકદમ તૂટવા લાયક, હવે ઘર સારું હોય, હવે તમે જે ઘરમાં હમણાં રહો છો હમણાં તોડીને નવું બનાવો ખરા? તમે બોલો ના. તમને હું પૂછું કેમ ના બનાવો, તમે કીધું અત્યારના તો કઈ પ્રોબ્લેમ નથી, સારું જ છે ને, બરાબર ને? એવી રીતે જયારે દ્વાપર અને કલયુગના હજુ અંત સુધી પણ આપણે એ જ કીધું રહ્યું, ના ના હમણાં તો ઠીક છે મારું ઘર, ઠીક છે ઠીક છે ઠીક છે. પણ હવે એવું છે કે એક ના મોઢામાંથી નીકળે છે કે ખબર નહીં આ દુનિયાનું શું થવાનું છે, બરાબર? દરેક આત્મા દુખી છે, દરેક આત્માની પાસે પ્રશ્ન જ પ્રશ્ન છે, જવાબ મળતા નથી. એટલે આત્માની પાસે કોઈ આશાનું કિરણ જ નથી. અને ત્યારે પરમાત્મા આવે એટલે શું કે સૃષ્ટિની આપણે એટલી ખરાબ હાલત કરી મૂકી છે કે હવે આ સૃષ્ટિનું છે ને રિનોવેશન ન થાય, આનું આપણે ટોટલ તોડીને નવી બનાવી. હવે તોડીને નવી બનાવી હોય અને પરમાત્માને આવી કલયુગી દુનિયામાં આવવું હોય તો તમને શું લાગે છે? ઓલા મુરલી વગાડતા કૃષ્ણ આવી જાય હમણાં ઉપરથી નીચે, તો તમે માનશો? નહીં. અને હમણાં ઓલી કાલી માતા આવી જાય તો આમ આખી આટલી મોટી જીભ બહાર કાઢીને આમ કરીને જશે પછી આપણે એની પાસે, લઈ જાય અને આપણને પછી બેઠી બેઠી જ્ઞાન સંભળાવશે તો સાંભળશું? નહીં સાંભળે, રાઈટ? અને જેવી રીતે આત્માને બોલવા માટે શરીર જોઈએ અને વાત કરવા માટે આ ભાષા જોઈએ ને કે જેમાં છોકરાઓ સમજે, રાઈટ? મા બાપ જે છે છોકરાઓને કઈ ભાષા શીખવાડે? તમે છોકરાઓને, ચલો આજના અમેરિકન મા બાપ તો નથી શીખવાડતા છોકરાઓને ગુજરાતી બોલતા, અને પાછા કહેશે શું? બોલતા જ નથી, મેં તો કેટલું કીધું, કઈ સમજતા જ નથી. હવે છોકરા કોના છે? મારી રચના મારું નથી સાંભળતી, તો જયારે મારા જણેલા મારું નથી સાંભળતા તો પછી મારા દુનિયાના લોકો મારું કેમ સાંભળે? એ તમે મને કહો. જયારે મારા જણેલા મારું ન સાંભળે તો દુનિયા વાળા મારું સાંભળે એવી આપણે શું કરે? અમે જીદ રાખીએ, રાઈટ? એટલે મેં કરેલા સંકલ્પ જ શ્રેષ્ઠ નથી બનાવી શકતી, તો લોકોની પાસેથી શ્રેષ્ઠ આચરણની શા માટે આશા રાખવું? રાઈટ? એટલે પરમાત્મા જ્યારે આવે ત્યારે એક સાધારણ શરીરમાં સાધારણ શરીરમાં અવતરાય, કે પરમાત્મા તો ગર્ભથી
ગર્ભથી જન્મ લેતા જ નથી. નથી. કારણ કે જે આત્મા ગર્ભથી જન્મ લે એના મા બાપ સાથે હિસાબ કિતાબ બંધાય. બંધાય કર્મ. એટલે પરમાત્મા ટોટલ ડિટેચ છે. એટલે પરમાત્મા ગર્ભમાં જન્મ નથી લેતા, પરંતુ એક તનનો આધાર લે છે. હવે એ તનનો જે આધાર લે છે એ છે બ્રહ્મા. પણ બ્રહ્માની પહેલા આપણે સમજીએ કે બ્રહ્મા જે છે, તમે જોશો, આપણે જેટલા કૃષ્ણના મંદિર છે, જેટલા રામના મંદિર છે, કોઈ દિવસ તમે બ્રહ્માના મંદિર જોયા? એક જ છે કશે. રાઈટ? એક કે બે જ મંદિર હશે આખા ભારતમાં. એક છે કશે. રાઈટ? અને બ્રહ્મા, તમે બાકી બધા દેવી દેવતાઓને જુઓ, કેટલા સુંદર દેખાશે, સાથે વાઈફ દેખાશે, રાઈટ? સાથે સજેલી ઓલી હશે, એની રાણીઓ હશે ને આ હશે ને મહેલ હશે ને આ હશે. કોઈ પણ દેવી દેવતાને તમે બુઢા જોયા? સફેદ વાળ વાળા જોયા? દાઢી વાળા જોયા? સિવાય બ્રહ્મા કોઈ નહીં. રાઈટ? તમને ઊંઘ આવતી હોય તો હું અનમ્યુટ કરી દઉં તમને. એટલી મને એટલું તો ના લાગે કે હું તમને બોર કરું છું. તો બ્રહ્મા જે છે એ 3 મુખવાળા બ્રહ્મા દેખાડવામાં આવે છે, 4 મુખવાળા બ્રહ્મા દેખાડવામાં આવે છે, અને પંચાનંદ બ્રહ્મા દેખાડવામાં આવે છે. કેમ? કારણ કે પરમાત્મા જે શરીરમાં એન્ટર કરે છે એને 3 લોકનો અને 3 કાળનું જ્ઞાન પરમાત્મા દ્વારા પ્રાપ્ત થાય છે. અને જ્યારે પરમાત્મા એ તનમાં પ્રવેશ કરે છે ત્યારે જે સંદેશ છે એ પરમાત્માનો સંદેશ ફક્ત ભારત માટે નથી, એ વિશ્વ પિતા છે. એટલે જ એને વિશ્વનાથ કહેવામાં આવે છે. એને ભારતનાથ નથી કહેવામાં આવતું, શિવને વિશ્વનાથ કહેવામાં આવે છે. કેમ? કારણ કે એ વિશ્વનો પિતા છે. એવી જ રીતે 5 પંચાનંદ મુખી બ્રહ્મા જે કહેવામાં આવે છે એટલા માટે, કારણ કે એ આત્મા જે ના આત્મા પરમાત્મા પ્રવેશ કરે છે એ આત્મા 5 યુગમાંથી પસાર થાય છે. એને 5 યુગોનું જ્ઞાન છે. બ્રહ્માને દાઢી મૂછ વાળા અને વૃદ્ધ એટલા માટે દેખાડવામાં આવે છે કે પરમાત્મા જે તનમાં પ્રવેશ કરે છે એ તન જે છે એ મેચ્યોર, ગ્રહસ્થી અને વૃદ્ધ તન છે. એટલે એક અનુભવી તન છે, એક એક્સપિરિયન્સ તન છે. અને જે બીજું જે બ્રહ્માના હાથમાં જે શાસ્ત્રો દેખાડવામાં આવે છે, તો શાસ્ત્ર એટલે બ્રહ્મા કોઈ શાસ્ત્ર વાંચતા નહોતા, પરંતુ બ્રહ્મા જે હતા એ શાસ્ત્રોનું જ્ઞાનનો સાર સમજાવતા હતા. અને ગીતામાં બી લખેલું છે કે જ્ઞાન જે છે ને એ લોટની અંદર મીઠું નાખીએ ને એટલું જ ગીતામાં સત્ય જ્ઞાન છે. પણ જે ગીતાનું જે જ્ઞાન છે ને એ સારમાં તો લોટની અંદર મીઠું નાખે એટલું જ છે, બાકી બધું વિસ્તાર છે. તો એનો જે હાર્ટ છે, એનું જે શું કહેવાય સાર છે, એ પરમાત્મા જે છે જે તન દ્વારા સમજાવે છે, એના ગાયન રૂપે આ બધા જ અલંકારો બ્રહ્માને આપવામાં આવ્યા છે. તો હવે એ પરમપિતા પરમાત્મા એ જે તન લીધું એને અમે લોકો જે બ્રહ્માકુમારીઝમાં જે જ્ઞાન તમે આટલા વખત સુધી જે સાંભળ્યું અને અનુભવ કર્યું, એ બધું જ જે નિમિત્ત આત્મા દ્વારા આપણા સુધી પહોંચ્યું છે એનું નામ છે બ્રહ્મા બાબા, જેનો ફોટો તમે અહીંયા જુઓ છો, રાઈટ? પાછળ છે. You can see that photo right here. મારી પાછળ જ છે. તો બ્રહ્મા બાબા કોણ હતા? તો એની માટે હું તમને પહેલા દેખાડું છું કે બ્રહ્મા કુમારીઝનો એ બ્રહ્મા બાબા એટલે ડે 1 થી ચાલુ કરીએ એની પહેલા હું તમને દેખાડું છું કે પ્રેઝન્ટમાં અને આની અંદર કેટલી લાંબી જર્ની છે. અને આટલી લાંબી જર્ની જે છે એની માટેનું જે બીજ છે, એની માટે જે પરમાત્માએ નિમિત્ત બનાવી આત્મા જે છે એ બ્રહ્મા બાબા છે. એ બ્રહ્મા બાબા જે છે એમનું નામ જે હતું દાદા લેખરાજ હતું. પણ આજે કઈ પ્રકારની કઈ
બ્રહ્માકુમારીઝની સંસ્થા તમને ખબર તો હશે, પણ આપણને એવું લાગે છે ઘણીવાર કે મને તો ખબર છે, મને તો એ લોકોનું શું કહેવાય બહુ મોટું આશ્રમ છે અને માઉન્ટ આબુમાં આશ્રમ છે, અમે તો માઉન્ટ આબુ ફરવા ગયા હતા, અમે તો જોઈ આવ્યા હતા, પણ કેટલું જોયું છે, કેટલું સમજ્યું છે, એનું જરા વિસ્તારમાં આજે આપણે જશું. તો આપણે આ જોઈએ કે પહેલા કે વોટ ઇઝ બ્રહ્મકુમારીઝ. જીવનમાં મૂલ્યો મનુષ્યને મહાન તેમજ સન્માનીય બનાવે છે. આજે એક અનાથ બાળકની જેમ આપણું જીવન આધ્યાત્મિક ગુણો વગર દિશાહીન અને નીરસ થઈ ગયું છે. આ જીવનના ગુણોથી માનવને છેલ્લા 8 દશકથી સંપન્ન કરવાનો પ્રયત્ન કરી રહી છે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય. આના માટે પરમાત્માની કલ્યાણકારી ભાવના પ્રેરણા સ્ત્રોત છે. સન 1936માં સર્વશક્તિમાન પરમાત્માની પ્રેરણાથી સિંધ હૈદરાબાદ દાદા લેખરાજના માધ્યમ દ્વારા આનું બીજારોપણ ઓમ મંડળીના રૂપમાં થયું. દાદા લેખરાજ ભગવાનમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા હતા. એમને પરમાત્માની લગન પ્રભાવિત થઈ પરમાત્માએ એમને અનેક દિવ્ય સાક્ષાત્કાર કરાવ્યા. અને તેઓને પ્રજાપિતા બ્રહ્મા નામ આપ્યું અને નવા યુગની સ્થાપનાના નિમિત્ત બનાવ્યા. તે પછી ઘણા લોકો ઓમ મંડળીમાં જોડાવા લાગ્યા. બ્રહ્મા બાબાએ નારી શક્તિને આગળ રાખી સંસ્થાનું નેતૃત્વ માતાઓ અને બહેનોને સોંપ્યું. વિભાજન પછી સન 1950માં ઓમ મંડળી પાકિસ્તાનથી ભારત વર્ષના રાજસ્થાન પ્રાંતમાં આબુ પર્વત પર સ્થળાંતર થઈ. ત્યાર પછી બ્રહ્મા વત્સોના લોક કલ્યાણ હેતુ પોતાના કદમ દેશ વિદેશમાં વધાર્યા અને આ સંસ્થા પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના નામથી પ્રખ્યાત થઈ. 18 જાન્યુઆરી 1969માં સંસ્થાના સંસ્થાપક પિતાશ્રી બ્રહ્મા બાબાએ પોતાના દેહનો ત્યાગ કરી અવ્યક્ત થયા. ત્યારે સંસ્થાનો કારોબાર દાદી પ્રકાશમણીજીએ સંભાળ્યો. એમના કુશળ નેતૃત્વમાં આજે આ સંસ્થા વિશ્વમાં 133 દેશોમાં પોતાની 9000થી વધુ શાખાઓ સાથે એક વિશાળ વટવૃક્ષની રૂપ લઈ ચૂકી છે. તેમજ આબુ પર્વત પર સ્થિત પાંડવ ભવન સંસ્થાનું આંતરરાષ્ટ્રીય મુખ્યાલય બન્યું છે. દેશ વિદેશમાં મૂલ્યનિષ્ઠ સમાજ માટે પ્રત્યેક વર્ષે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તર પર વાર્તાલાપ તથા સંમેલનોનું આયોજન થાય છે. સન 1981માં સંસ્થાને સંયુક્ત રાષ્ટ્ર સંઘની ગેર સરકારી સંગઠન NGOના સદસ્યના રૂપમાં માન્યતા પ્રાપ્ત થઈ તથા સંયુક્ત રાષ્ટ્ર સંઘે માનવતાની સેવા માટે સંસ્થાને 7 શાંતિ પુરસ્કારોથી સન્માનિત કર્યા. સમાજના આધ્યાત્મિક સશક્તિકરણ હેતુ દરેક પ્રકારના વ્યવસાયથી જોડેલા લોકો માટે રાજયોગની શિક્ષા મફત પ્રદાન કરવામાં આવે છે. મહિલાઓ, યુવાઓ, શિક્ષકગણ, મીડિયા વર્ગ, સ્વાસ્થ્ય જગતથી સંકળાયેલા લોકો તથા સર્વ વર્ગો માટે આધ્યાત્મિક ઉત્થાનના હેતુ 20 પ્રભાગોની સ્થાપના કરવામાં આવી છે, જે છેલ્લા 3 દાયકાથી દિવસ રાત સેવાઓ કરી રહ્યા છે. વર્તમાન સમયે મુખ્ય પ્રશાસિકાના રૂપમાં રાજયોગીની દાદી જાનકીજી સંસ્થાની સંભાળ કરી રહ્યા છે તથા રાજયોગીની દાદી હૃદય મોહિનીજી અતિરિક્ત મુખ્ય પ્રશાસિકા એવં આદરણીય દાદી રતન મોહિનીજી સહપ્રશાસિકાના રૂપમાં એમના સહયોગી છે. આધ્યાત્મિક જગતના આ ત્રણેય શ્રેષ્ઠ તારલાઓ આ યજ્ઞને નિર્વિઘ્ન ચલાવી રહ્યા છે. અહીંયા
દરેક ધર્મ, જાતિ, ભાષા, વ્યક્તિ આ ઈશ્વરીય જ્ઞાનને પોતાના માટે લાભ લઈ શકે છે. અત્યાર સુધીમાં વિશ્વના લાખો ભાઈ બહેનોએ પોતાના સંકીર્ણ વિચારધારાથી મુક્ત થઈ વસુદેવ કુટુંબની ભાવના દ્વારા મૂલ્યનિષ્ઠ સમાજના નિર્માણ માટે નિમિત્ત બની રહ્યા છે. હવે આપણે એમના મોઢાથી સાંભળશું જે બ્રહ્મા બાબા, એટલે હું તમને શોર્ટમાં એની પહેલા કે આપણે સાંભળીએ, હું તમને શોર્ટમાં થોડા શબ્દોમાં કહી દઉં કે બ્રહ્મા બાબા એવી પ્રતિભા હતી કે જેમણે બોલીને નહીં કરીને શીખવાડ્યું છે. શિક્ષાથી નહીં, પ્રેમથી શીખવાડ્યું છે. અને પોતે 60 વર્ષના હતા ત્યારે પરમાત્માએ આ જે યજ્ઞનું કાર્ય શરૂ કર્યું. 60 વર્ષની ઉંમરમાં એમણે પોતે પરમાત્માના બતાવેલા માર્ગ પર ચાલીને, સેવા કરીને, એક કેટલો બધો શું કહેવાય દુનિયાનો અને સમાજનો પડકાર ઝીલીને પણ આ સંસ્થાને આગળ ચલાવી. તમે ઓલી શું કહેવાય ઇન વેગ તમે જુઓ તો મધર ટેરેસાનું નામ જે છે એક સ્ત્રી નેતૃત્વમાં આગળ છે. મધર ટેરેસા પછી તમે કોઈ બી ધર્માધિકારી જોશો ને તો એ મોસ્ટલી મેલ ફિગર છે. અને બ્રહ્માકુમારીના દરેક સેન્ટરના ઇન્ચાર્જ જે છે એ બધી જ માતા બહેનો છે. જ્યારે 1936માં સ્ત્રીઓને કદમોની જૂતી કહેવામાં આવતી હતી, નરકનું દ્વાર કહેવામાં આવતું હતું, ત્યારે બ્રહ્મા બાબાએ આ આખા મોહિમની નેતૃત્વની જવાબદારી સ્ત્રીઓને આપી. અને એમણે એ સ્લોગન કીધું કે જો દુનિયામાં સ્વર્ગ લાવવાની કોઈનામાં તાકાત હોય તો એ માત્ર સ્ત્રીમાં છે. હે ને? ઘરને આપણામાં તો એમ કહેવામાં આવે છે ને કે ઘરને સ્વર્ગ બનાવવું હોય તો કોઈ ભાઈને નથી કહેવામાં આવતું. કેમ? કારણ કે આપણી અંદર જે સુપ્ત પાવરફુલ શક્તિઓ છે ને, એમાં શું થયું ખબર છે કે જ્યારે દ્વાપર યુગ આગળ થવા લાગ્યો ને ત્યારે જે લોકો ત્યારે એ જમાનામાં રહેતા હતા ને એ લોકોને સ્ત્રી શક્તિનો અહેસાસ થઈ ગયો હતો. પણ સ્ત્રીમાં એક જ વસ્તુની કમજોરી હતી જેના લીધે આજ દિવસ સુધી શોષાઈ રહી છે. એને ઘડી ઘડી આજે તમારામાંથી ઘણા બધા હતા જેણે સિસ્ટર શિવાનીનો સવારના ક્લાસ કરેલો, કરેક્ટ? ઘણા બધા જણાએ કરેલો. તો એમણે શું કીધું કે તમે પોતાની જાતને જે છો એ જ કહો. કીધું કે નહીં? આપણે બી કીધું જ છે. પણ સ્ત્રીએ શું, પુરુષે કહેવાનું ચાલુ કર્યું કે તું કમજોર છે, અને પુરુષે શું કર્યું, એ જમાનાના પુરુષોએ શું કર્યું કે એની ફાઇનાન્શિયલ ડિપેન્ડન્સી એના પોતાનામાં લઈ લીધી. એટલે સ્ત્રીને એટલી બધી ફાઇનાન્શિયલ ડિપેન્ડન્સી બનાવી દીધી કે ધીરે ધીરે એની આધીનતા જે છે એ પુરુષ પર છવા લાગી. અને આ તો હમણાંની વાત, 100 વર્ષથી સ્ત્રી લાઈક વુમન એમ્પાવરમેન્ટ કેટલા વર્ષોની વાતો છે? માણસો સમથિંગ લાઈક ધેટ. હવે 5000 વર્ષમાંથી 100 વર્ષ જ સ્ત્રીને પોતાની કિંમત સમજાતા શીખી. અને 4900 વર્ષ શું કર્યું? ગુલામ. કેમ? એની માટે કારણ બીજું કોઈ વ્યક્તિ નથી, પણ પોતાએ જ પોતાની કમજોરીને પોતાની જ બંદીશો બનાવી દીધી. રાઈટ? એટલે પરમાત્મા હવે શું કરવામાં આવ્યા છે કે આપણા પગમાં રાખેલી જે પોતાના મનની કમજોરીની જે બેડીઓ છે ને એનાથી મુક્ત કરવા આવ્યા છે કે તું શક્તિ છે, હવે જાગ અને વિશ્વનું કલ્યાણ કર. રાઈટ? તો આજે પણ પરમાત્માની જે સૌથી વધારે, આજે શિવાની બેન છે તો સ્ત્રી જ નેતૃત્વમાં છે ને.
રાઈટ? પબ્લિક ફેસ કોણ છે બ્રહ્માકુમારીઝનો? ઓલ વિમેન. સો એમણે કેવી રીતે લાવ્યા અને કેવી રીતે આ થઈ, બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે અને લાંબી છે એટલે હું થોડુંક પછી કટ શોર્ટ કરી દઈશ, પણ હિન્દીમાં છે. પણ આ એમની સ્ટોરી છે, સરલા દીદીની સ્ટોરી છે કે જે પોતે બ્રહ્માવાદા સાથે રહી ચૂક્યા હતા. તો આઈ વોન્ટેડ ટુ ગીવ યુ લાઈક ફર્સ્ટ હેન્ડ સ્ટોરી રાધર દેન આઈ ટેલ યુ સ્ટોરી, જ્યારે મેં બ્રહ્મા બાબાને જોયા જ નથી. સો લાઈક યુ નો ઇટ્સ નોટ ઇટ ઇઝ ડિફરન્ટ કે હું સ્ટોરી કહું અને એ કે જે એની સાથે ઉછર્યા છે, રહ્યા છે, એમની સાથે એમણે દિવસો કાઢ્યા છે. તો આપણે હવે એમના મોઢે સાંભળશું. મને એમની સ્ટોરી એટલી પસંદ આવી તો આઈ રિયલી પ્રિફર કે એમની સ્ટોરી શેર કरूं. ये बड़ी खुशी की बात है जो आज मुझे पिताश्री ब्रह्मा जी की जीवन कहानी सुनाने का अवसर मिला. पिताश्री ब्रह्मा, इनका वास्तविक जन्म हैदराबाद सिंध 1876 में हुआ था. इनका बचपन का नाम लेखराज था. लखी बाबू कहकर इन्हें पुकारते थे. इनके पिताजी एक साधारण स्कूल में हेडमास्टर थे और इनका जो अपना जीवन था बहुत शुरू से श्रेष्ठ, विचार बड़े ऊंचे और सेवा भाव बहुत ज़्यादा था. जब कुछ समय के बाद इनके पिताजी का हाथ इनके सिर से उठ गया, माना वो शरीर छोड़ गए, फिर इनका लालन पालन की मौसी ने किया. सबसे पहले उन्होंने इनको इनके बड़े भाई के पास छोड़ा जहाँ पर गेहूँ और चने का व्यापार था. तो इनके अंदर रहम की भावना बहुत होती थी, लेकिन ये गरीबों को थोड़ा जब तोल के देते थे थोड़ा ऊपर डाल देते थे और अमीरों को बराबर देते. तो इनके भाई ने जब एक दो बार देखा तो उसे बड़ा गुस्सा आया. उन्होंने इनको फिर अपनी शौक से अलग कर दिया. फिर ये छोटे छोटे कार्य भी करते रहे, पढ़ाई भी पढ़ते रहे. कार्य करते करते इनको हीरे जवाहरात की अच्छी परख आ गई. इतना परख आ गई कि उसी कार्य को फिर ये धीरे बढ़ाते गए. फिर एक बार ये किसी के पास, किसी जोहारी के पास शॉप पे लगे. तो जैसे वो जोहारी मालिक बाद में आता था, ये पहले जाके सारी अच्छी तरह सफाई करके अगरबत्ती जला करके सारी चीज़ों की सेटिंग करके रखते थे. जोहारी जो मालिक था वो इनसे बहुत खुश हुआ. तो कुछ दिन के बाद उन्होंने इनको अपना पार्टनर बना दिया. तब भी ये बहुत दिल से प्यार से सेवा करते रहे. ऐसा करते करते इनके बड़े बड़े लोगों से बहुत स्नेह जुट गया. फिर इन्होंने अपना काम शुरू किया. कलकत्ता में इनकी अपनी दुकान है, वहाँ पर जी इन्होंने अपना व्यापार शुरू किया. फिर उसके बाद ये भक्ति भाव में बहुत निपुण थे. भक्ति के बिना ये जल भी नहीं पीते थे. कभी अगर कोई भक्ति के टाइम कोई आ जाता, चाहे कोई बड़ा व्यापारी होता, लेकिन किसी और को भेजते थे, पर भक्ति का टाइम मिस नहीं करते थे. गुरु के प्रति इनकी बहुत श्रद्धा थी. इन्होंने अपने जीवन काल में 12 गुरु किए. हर एक के प्रति बहुत स्नेह रहता था. जब गुरु जी ने घर आना होता तो उनके लिए सब प्रकार के सुख सुविधा साधन जुटाते थे. जो उनको खाने में पसंद है वो भी सामान इकट्ठा करके रखते थे. और यहाँ तक कि उनके नींद को रेस्ट, अच्छी नींद आए, कोई डिस्टर्ब ना करे, कुत्ते भौंकने के बाद ना आए, तो उसके लिए स्पेशल ये पहरेदार रखते थे. ऐसा भक्ति भाव में भी बहुत अच्छे थे. लोगों की सेवा में बहुत अच्छे थे. सहानुभूति बहुत थी. हर एक के प्रति सहानुभूति रख उनसे कार्यवार पूछ करके फिर उनकी सेवा करते थे. ऐसा करते हुए ये आगे बढ़ते गए. जब हीरे जवाहरात का काम करने लगे तब इन्होंने, जब हीरे जवाहरात का काम करने लगे तो इनके नेपाल के राजा और उदयपुर के राजा से बहुत संबंध था. उन्होंने इनको छूट दे रखी थी कि जब भी गहने दिखाने हो तो आपको मंत्री से पूछने की आवश्यकता नहीं, क्योंकि इनका जीवन चरित्र बहुत ऊंचा था. ऐसा करते ये आगे बढ़ते गए. फिर करते करते अचानक जब इनकी आयु 60 वर्ष की हुई, क्योंकि 1876 में जन्म हुआ, जब इनकी 60 वर्ष की आयु हुई तब इनकी जुगल जसोदा मैया ने कहा कि अब हमें ये काम बंद, अब हमें वानप्रस्थ ले लेना चाहिए. तब इन्होंने कहा कि कुछ और कमा के फिर हम हरिद्वार रह के सेवा करेंगे, दान पुण्य करेंगे. परंतु इंसान कुछ सोचता होती कुछ की कुछ है.
जब 60 वर्ष की आयु हुई तो अचानक ही इनको साक्षात इनके घर में सत्संग चल रहा था। जब सत्संग चल रहा था तो अचानक ये सत्संग में से उठकर अपने कमरे में चले गए, जहाँ से इनके जीवन का परिवर्तन हुआ। जब कमरे में गए, इधर सत्संग पूरा हुआ, तब जसोदा मैया और इनकी वो ब्रिजेंद्रा दादी वो इनके कमरे में गए देखने के लिए तबीयत कैसी है। जब देखने गए तो श्री कृष्ण की बहुत पुजारन थी। उन्होंने श्री कृष्ण, इनके तन से उनको श्री कृष्ण का साक्षात्कार हुआ। पर उन्होंने कमरे में जाकर देखा, कमरे में एकदम लाल प्रकाश और इनके नैनों से ऐसा दिखाई देते थे जैसे 2 बल्ब जल रहे हों। तो ब्रिजेंद्र इनके आगे बहुत पर्दा करती थी, पर जब उसको श्री कृष्ण का साक्षात्कार हुआ तब उसने पर्दा भी हटा दिया और बहुत खुश हुई। फिर इनकी तरफ देखती रही। फिर इनके मुख से आवाज़ निकली, अहम विष्णु चतुर्भुजम तत्त्वम, मैं विष्णु, ये तुम्हारा ही स्वरूप है। तो जब ये ध्यान से उतरे तो बड़े खुशी खुशी अपने गुरु जी के पास गए और कहा, गुरु जी आज आपके आने से मुझे ऐसा ऐसा दर्शन हुआ। तो गुरु जी ने कहा, अच्छा। तो इन्होंने उनके भाव से ये समझ लिया कि ये काम इनका नहीं है, ये कोई और शक्ति है। फिर सत्य की खोज के लिए ये हैदराबाद सिंध से बनारस आ गया अपने दोस्त के यहाँ। वहाँ कर उनकी वाटिका में तपस्या करते हुए पेंसिल के साथ दीवारों पर चित्र बनाते रहे। ये चित्र जो हम सब देखते हैं, ये इनको साक्षात्कार के द्वारा शिव बाबा ने इनके द्वारा बनवाए। फिर कुछ टाइम के बाद फिर इनको दूसरा साक्षात्कार हुआ। उस साक्षात्कार में विनाश का सीन देखा, बहुत भयानक सीन देखा। कहीं एटम बम, हाइड्रोजन बम बरस रहे हैं, कहीं भूचाल आ रहे हैं, कहीं भूकंप आ रहे हैं, कहीं बम वर्षा हो रही है, कई भूख से व्याकुल हैं, कई जल से व्याकुल हैं। बहुत दर्दनाक सीन देखकर इनकी आंखों में आंसू आ गए और कहा, गुरु जी बस करो, अब ये मेरे से सहन नहीं होता। फिर इसके बाद ये तपस्या करते रहे और इनके जीवन में विराग सा आ गया। ये फिर तपस्या करते रहे। कुछ दिन के बाद फिर इनको तीसरा साक्षात्कार हुआ, जिसमें इन्होंने देखा कि आकाश से सितारे आ रहे हैं, कोई देवी बनता जा रहा है, कोई देवता। बहुत सुंदर दुनिया दिखाई दी। तब इनके मुख से निकला कि तेरे द्वारा मैंने ऐसी दुनिया स्थापन करनी है। तो ये सोच में भी मैं ऐसा कैसे करूँगा। फिर तपस्या करते रहे, करते हुए अंत में इनको फिर चौथा साक्षात्कार हुआ ज्योति बिंदु परमात्मा का, जिसमें कहा, निजानंद स्वरूपम शिवोहम, आनंद स्वरूपम शिवोहम, प्रकाश स्वरूपम शिवोहम। जब ये साक्षात्कार हुआ तो ये समझ गए कि सर्वोच्च शक्ति परमात्मा शिव है। तब ये वहाँ से फिर अपने कलकत्ता जहाँ इनकी शॉप थी हीरे जवाहरात की, वहाँ पर आए। वहाँ पर आकर सांझीदार को कहा, क्या मुझे ये धंधा नहीं करना है, आप वकील बुलाकर मेरा हिसाब कर दो। तो सांझीदार ने पहले तो घबरा गया, अभी शायद ज़्यादा पैसे मांगेगा। इन्होंने कहा, नहीं, मुझे भगवान की आवाज़ है, ये धंधा नहीं करना है। फिर उसने वकील बुलाकर जैसे कार्य शुरू किया, इनका हिसाब किताब करना शुरू किया। तब इन्होंने अपने घर में टेलीग्राम भेजी, अलिफ को अल्लाह मिला, बे को मिली बादशाही, आई तार अलिफ को हुआ रेल का राही। फिर कुछ दिन के बाद दूसरा भेजा कि पाना था सो पा लिया, अब कुछ बाकी नहीं रहा। ऐसा देख करने के बाद फिर ये कलकत्ता से हैदराबाद सिंध आए। लेकिन कुछ दिन ये अपने ऊपर प्रैक्टिस करते रहे कि मैं शरीर नहीं, मैं एक चेतन शक्ति आत्मा हूँ। मैं आत्मा अजर अमर अविनाशी हूँ। आँखों द्वारा देखने वाली, मुख द्वारा बोलने वाली, कानों द्वारा सुनने वाली मैं आत्मा हूँ। बार बार अपने स्वमान में टिके कि मैं एक आत्मा हूँ। जब परिवार में आए तो अपनी बीवी जसोदा को देखा तो कहा, ये भी आत्मा है। ब्रिजेंद्र को देखा, ये भी आत्मा है। आत्मिक पाठ इतना पक्का कर लिया और साथ साथ शिव बाबा की याद भी बनी रही। ऐसा पुरुषार्थ करते हुए फिर इन्होंने अपने घर में सत्संग शुरू किया। जब परिवार वाले बैठे सत्संग शुरू किया तो कईयों को घर बैठे साक्षात्कार होने लगे,
कि जिसको आप पाना चाहते हो आप फलाने स्थान पर जाओ। तो वह ढूंढते ढूंढते इनके पास आते। ऐसा करते परिवार के परिवार आ गए। फिर उन्होंने एक बंगला लिया। उस बंगले में जो छोटे बच्चे साथ आए थे उनके पढ़ने के लिए भी वहाँ व्यवस्था की। कईयों को सिलाई सिखाना, कईयों को पढ़ाना। हिंदी, सिंधी और इंग्लिश 3 भाषाएं इन्होंने वहाँ पढ़ानी शुरू की। जो पढ़ी लिखी बहनें थी उनको नियमित किया। कईयों को किचन का काम देना, कईयों को सफाई का देना, कईयों को सिलाई सिखाना, कईयों को टीचर का काम। ऐसा इन्होंने सब प्रकार के कार्य अपने अंदर ही सिखाए। फिर जैसे जैसे ये संस्था बढ़ती गई, परिवार बढ़ता गया, परंतु जो परिवार आए थे उनमें कुछ बुजुर्ग ऐसे थे जिनको यहाँ का रहन सहन पसंद नहीं आया, खान पान पसंद नहीं आया। तो उस समय तो वो हर प्रकार का खाना खाते थे। फिर उन्होंने एक अपने परिवार में जाकर जो उनकी बहू बेटियाँ आई हुई थी उनको तालों के अंदर बंद करके पिकेटिंग करने आ गए। तो इन्होंने तो अपनी तरफ से उनको बंद किया, लेकिन ये सुबह सबको, सब बहनों को, जो भी इनके पास कन्याएं थी, उन सबको एक जैसी ड्रेस पहनाकर सैर कराने ले जाते थे। जब वो सैर करके वापस आ रहे थे तो आगे मम्मा बाबा, पीछे सब इनके परिवार। इन्होंने तो ये सोचा कि बहू बेटियाँ घर में हैं, लेकिन सब इनके पीछे थी, क्योंकि उनको इतनी लगन लगी हुई थी जो इनके बिना रह नहीं सकते थे। वो छत्ते फांद फांद करके पहुंच गए कि बाबा की पालना इतनी थी कि जो बाबा को छोड़ नहीं सकती थी। उसके पीछे कई प्रकार की बातें उठी। इन्होंने हर प्रकार से एक निश्चिंत अवस्था में रहकर सब प्रकार की परिस्थितियों का सामना किया। इनका 1 लाख का भवन था, उसको आग लगा दी। एक बार इन्होंने मीटिंग की कि जो इनको ख़त्म करेगा उसको हम इतना इनाम देंगे। उनमें से एक सरदार जी आए, उन्होंने कहा मैं करूँगा। जैसे सरदार जी इनके सामने आए और इन्होंने उसको रूहानी दृष्टि से देखा तो देखते ही उसको इस स्थान से गुरु नानक जी का साक्षात्कार हो गया। तो जैसे उसको साक्षात्कार हुआ तो बहुत ज़ोरों ज़ोरों से रोने लग गया और रोते रोते पाँव पर गिर गया, गुरु जी माफ़ करो, माफ़ करो, मैं ये क्या करने आया हूँ। फिर बाबा ने उनको उठाया और उठाकर उनको पानी पिलाकर फिर इन्होंने उसको सारी बात उसने सुना दी। ऐसे एक बार इनके ऊपर ये कलंक लगाया कि नाबालिका को इन्होंने रखा हुआ है। फिर इन्होंने सब कुमारियों को घर भेजा, जाकर के अपने माता पिता से लिखा कर लाओ कि हम खुशी से छुट्टी देते हैं ज्ञान अमृत पीने की। तो जो बालिक थी वो तो लिखा कर आ गई और कई रह गई, उनको बंधन डाले। तो इसमें हमारी मम्मा थी मातेश्वरी, जिसका नाम राधे था। वो बहुत चुस्त थी, बहुत अच्छी थी, संस्कार स्वभाव की बहुत अच्छी थी, लेकिन निडर थी। उसको आ गया सनम। जैसे उसको सनम आया तो उसको कोर्ट में बुलाया, तो वह बड़ी निडरता से कोर्ट में गई। उसको कहा कि आपको ये बोलना है कि ये भगवान को हाजिर नाजिर रखकर मैं जो बोलूँगी सच बोलूँगी। तो राधे ने कहा कि मैं तो भगवान को हाजिर नाजिर देख नहीं रही, मैं तो आपको देख रही हूँ। फिर उन्होंने 1-2 ऐसे धमकी से बोला, लेकिन ये बिल्कुल टस से मस नहीं हुई। उनका जब मैं देख आपको रही हूँ फिर मैं झूठ कैसे बोलूँगी। फिर उन्होंने थोड़ा पुलिस वालों की तरफ इशारा किया। जैसे पुलिस वाले आए तो इनका योग तपस्या का इतना बल था जो उसको टस से मस आगे नहीं आ सके। जज ये सब सीन देख रहा था। फिर उसने कहा, वो थोड़ा नम्र हो गया, फिर उसने कहा कि अच्छा आप ये बोलो, मैं जो बोलूँगी सच बोलूँगी। इन्होंने कहा ठीक है मैं सच बोलूँगी। कहा कि आपकी डेट ऑफ बर्थ ये है। इन्होंने कहा बिल्कुल नहीं, मेरी डेट ऑफ बर्थ ये है। कहा आपकी माँ का पत्र है। इन्होंने कहा नहीं, मेरी माँ को बुला लो। तो जब साइन देखे तो साइन मिलते नहीं थे। फिर जज शर्मिंदा होकर उनको अपनी गाड़ी में विद रिस्पेक्ट इनको वापस भेजा। तब उन्होंने बोला कि आप ऐसे कन्याओं को तंग करते हो। माना कई प्रकार की परीक्षाएं आते हुए भी ब्रह्मा बाबा निडर रहे। इनको रिंचक मात्र भी नहीं थी, बिल्कुल निश्चिंत, क्योंकि इनके अंदर जो निश्चय था करण करावनहार परमात्मा शिव है। तो उसी निश्चय के आधार से जागे चलते गए।
इसी प्रकार कई प्रकार की परीक्षाएं आने पर भी ये कभी घबराए नहीं, और यही कहते थे बच्चों को भी, कभी घबराना नहीं, परीक्षाएं तो आएंगी। ऐसे आगे चलते हुए इन्होंने सेवाएं शुरू की। फिर ये हैदराबाद से कराची आ गए। कराची में आकर भी इन्होंने 3 साल तपस्या की। जब 1947 में बंटवारा हुआ तब इन्होंने, मुसलमानों ने कहा कि आपने तपस्या करनी है, आपके लिए हिंदुस्तान क्या तो पाकिस्तान क्या। तो इनको एक बंगला दिया, वहाँ पर तपस्या करते रहे। चारों तरफ पैरा था ताकि इनको कोई कुछ कह न सके। राशन पानी सब अंदर जाता रहा। 3 साल तपस्या करने के बाद फिर शिव बाबा का संदेश इनके मुख द्वारा आया कि भगवान की अवतरण भूमि भारत है। तब इन्होंने भारत में आने का प्रोग्राम बनाया। तब हमारी दीदी मनमोहिनी थी, जो बहुत उच्च घराने की थी, बहुत अच्छी जीवन की विशेषता उनके अंदर बहुत थी। तो जैसे दीदी के परिवार बॉम्बे में रहते थे, तो इनके परिवार वालों ने इनको 2 टिकट कटवा कर भेज दी। तो दीदी मनमोहिनी और उसके साथ एक संतरी दादी, दोनों हैदराबाद कराची से इधर माउंट आबू आए, न बॉम्बे आए। बॉम्बे आकर उन्होंने चारों तरफ जगह देखी, बॉम्बे देखी, दिल्ली देखी, कलकत्ता देखी, बनारस देखी। उनको कोई स्थान निश्चित नहीं मिला, क्योंकि बाबा ने जी कहा था ऐसा स्थान देखना जो ऋषि मुनियों की जन्मभूमि, तपस्वी भूमि हो, शहर से दूर हो, एकांत हो, शांत वातावरण हो, क्योंकि हमने तपस्या करनी है। तब दीदी को फिर अपने पुराने गुरुजी के पास गई। उन्होंने इनको माउंट आबू का स्थान बताया। तो माउंट आबू का स्थान में वहाँ जाकर इन्होंने देखा एक ब्रिज कोठी खाली पड़ी थी। तो उन्होंने बाबा को लिखा कि ऐसे ऐसे कोठी खाली, उनका आंगन बहुत बड़ा है। उस समय 350 भाई बहन थे। तो फिर बाबा ने कहा उसे बुक करा दो, क्या पता राजा की कोठी में हमने तपस्या करनी है। तो ये फिर वहाँ से समुद्री जहाज़ से वहाँ से गोकुल में आए, अहमदाबाद में गोकुल आकर वहाँ से बाई बस द्वारा ये माउंट आबू पहुँचे। वहाँ पहुँचकर इन्होंने 1 साल तपस्या की। तो ये વિડિયો हम आपको बाद में भेज दें, હું મોકલાવી દઈશ તમને। પણ આ હતા બ્રહ્મા બાબા। અતિ પરમાત્મા જો કોઈ શરીરમાં આવે તો જરૂર કોઈક પાત્ર શરીર જોઈએ ને, તો એ પાત્રતા પરમાત્માએ આ બ્રહ્મા બાબાની શરીરમાં એમને મળી, કારણ કે પવિત્રતા હતી, સહનશીલતા હતી, મેચ્યોરિટી હતી, એક વૃદ્ધ તન હતું, એક અનુભવી તન હતું। એટલે એ તનનો આધાર લઈને આ જે પણ જ્ઞાન તમે સાંભળી રહ્યા છો કે તમારા સુધી પહોંચી રહ્યું છે, એ બધું જ બ્રહ્મા બાબાના તન દ્વારા શિવ પરમાત્માએ અવતરિત થઈને આ જ્ઞાન 1936 થી લઈને 1969 સુધી એમના તન દ્વારા જે જ્ઞાન આપ્યું એને અમે સાકાર મુરલી કે છે। કારણ કે બાબા શું કરતા હતા કે પરમાત્મા શિવનું અવતરણ દર રોજ થતું હતું। ઘણી વખત કારણ કે પરમાત્માનો આવવાનો કોઈ સમય તો ન હોય ને, કે ભગવાન કઈ અપોઇન્ટમેન્ટ લઈને તો ન આવે। તો એ જે તનમાં આવતા હતા અને જે બોલતા હતા એને અમે એ શબ્દોને અને એ મહાવાક્યોને બ્રહ્માકુમારીઝની અંદર જે એ મહાવાક્યો છે એને મુરલી શબ્દથી ઓળખવામાં આવે છે। જ્યારે પરમાત્માએ બ્રહ્માના તનમાં, એની પહેલા એમનું નામ લેખરાજ હતું, પછી એમનું નામ શિવ બાબાએ બ્રહ્મા કર્યું। કેમ બ્રહ્મા કર્યું? કે શિવ બાબા એને પિતા કહેવામાં આવે છે, પણ જ્યારે પણ કોઈ પણ પરિવારની પાલના થાય ને ત્યારે પિતાની સાથે માતાની પણ એટલી જ આવશ્યકતા હોય છે। ભલે છોકરાની પાછળ નામ ભલે બાપનું લાગે, કારણ કે એ બ્રહ્મા એટલે એ છે તો રચયિતા, હે ને, સંતાનના રચયિતા માટે બાપને કહેવામાં આવે છે। ભલે જન્મ ભલે આપતી હોય, પણ માની પણ એટલી જ આવશ્યકતા છે, માની પાલનાની આવશ્યકતા છે। એટલે શિવ બાબા જ્યારે બ્રહ્મા બાબાના તનમાં એમણે પ્રવેશ કર્યો ત્યારે બ્રહ્માને બ્રહ્મા એટલે તારા દ્વારા, એટલે એમણે પહેલા બ્રહ્માને એડોપ્ટ કરી। જ્યારે શું લગ્ન કરે ને, લગ્ન થાય ને ત્યારે શું થાય, છોકરો જે છે એના મા બાપ, છોકરીના મા બાપના ઘરે જાય અને એ છોકરીને જીવનભર માટે અડોપ્ટ કરે।
અને એને ઘરે લાવીને પછી એના દ્વારા રચના રચે, એના દ્વારા પછી સંસારનો વિસ્તાર કરે. એટલે એવી જ રીતે શિવ બાબા બ્રહ્માના તનમાં આવીને બાબાએ જે લોકોને મુખથી જ્ઞાન આપ્યું એને મુખ વંશાવલી બ્રાહ્મણની સંતાન બ્રહ્મા કુમાર અને કુમારી એમ ઓળખાવા લાગ્યા. એટલે જ અહીંયા બ્રહ્મા કુમાર અને કુમારી કહેવામાં આવે છે. એટલે શરીર સ્ત્રીનું તો કુમારી, શરીર પુરુષનું તો કુમાર, પણ આપણે બધા જ જે છે એ શિવની ડાયરેક્ટ સંતાન છે અને વાયા બ્રહ્મા બાબા. કારણ કે આપણે શિવ બાબા સુધી ત્યાં સુધી પહોંચી જ ન શક્યા હોત, શિવ બાબાનો પરિચય જ ન મળ્યો હોત જો બ્રહ્મા બાબાના તનમાં શિવ બાબાએ એન્ટ્રી ના કરી હોત. તો આપણે પરંતુ બ્રહ્મા બાબા ગુરુ નથી કે ભગવાન નથી. તમે કોઈ પણ બ્રહ્માકુમારીઝના સેન્ટર પર જશો ને તો કોઈ દિવસ બ્રહ્મા બાબાને હાર તળા ચડાવેલા હોય ને એની પૂજા થતી હોય ને એના ઉપર ટીકો કરેલો હોય ને એવું તમને કોઈ જ સેન્ટર પર નહીં દેખાય. અને કોઈ સેન્ટર પર બ્રહ્મા બાબા જે છે એની ગુરુ તરીકેની જે તુલના કરવામાં આવે છે એ નથી. કારણ કે બ્રહ્મા બાબા પોતે કહે છે કે દરેક આત્માના સદગુરુ શિવ પરમાત્મા નિરાકાર છે, હું તમારો ગુરુ નથી. પરંતુ બ્રહ્મા દ્વારા આપણને જ્ઞાન મળે છે એટલે આપણે બ્રહ્મા બાબાને એઝ અ રિસ્પેક્ટ બ્રહ્મા બાબા કહેવાય છે કે એ શિવ પરમાત્માનું રથ છે. હવે બ્રહ્મા બાબાએ 1969 ની અંદર શરીર છોડી દીધું પછી દાદી જે તમને ઓલા વિડીયોમાં દેખાય ને તો દાદી ગુલઝાર જે છે એમના તનમાં શિવ બાબા પ્રવેશ કરવા લાગ્યા. અને કારણ કે બ્રહ્મા બાબાનું તન ફિક્સ છે જ્ઞાન આપવા માટે, જ્યારે બ્રહ્મા બાબાએ અને એટલે જ સૂક્ષ્મ વતનની રચના થઈ. કારણ કે બ્રહ્મા બાબાએ વર્ડ ટુ વર્ડ જે બી પરમાત્માએ જ્ઞાન આપ્યું એ ધારણ કરી લીધું. હવે ધારણ કરી લીધું એટલે એમણે જે પૂર્ણ પુરુષોત્તમ બનવાનું જે લક્ષ્ય છે કે સતયુગમાં કૃષ્ણની ના તનમાં જવા માટે, કૃષ્ણની તો બોડી છે પણ આત્મા કૃષ્ણની બનવી જોઈએ ને, સર્વગુણ સંપન્ન, 16 કળા સંપૂર્ણ નિર્વિકારી તો બનવી જોઈએ ને. તો એ જે સંપૂર્ણતા જે છે એની પ્રાપ્તિ બ્રહ્મા બાબાની આત્માએ કરી લીધી. બ્રહ્મા બાબાની બોડી ભૂલી જાઓ, આત્માની વાત કરીએ આપણે. તો આત્માએ પ્રાપ્તિ કરી લીધી, પરંતુ હવે નેક્સ્ટ જન્મ કૃષ્ણનો છે. નેક્સ્ટ જન્મ જો દેવી દેવતાનો છે તો અહીંયા સતયુગ તો થયું નથી, સતયુગ થયું નથી તો દેવી દેવતાના શરીર રેડી નથી તો શું કરશે આત્મા? ભટકશે તો નહીં, કારણ કે ભટકવા જેવા તો કર્મ નથી કર્યા. એટલે આ આત્મા જે છે એ અત્યારના સૂક્ષ્મ વતનમાં આપણી માટે વેટ કરે છે કે આપણે પણ આપણા જે પરફેક્ટ, કારણ કે સૂક્ષ્મ વતનની અંદર આપણા બધાનું એક પરફેક્ટ ફોર્મ છે અને આપણી હવે આજ પછીની યાત્રા છે આ શરીર, આ સૂક્ષ્મ આ ફિઝિકલ બોડીની અંદર જે આપણી ઇમ્પરફેક્ટ સ્થિતિ છે એનાથી જે 100% પરફેક્ટ સ્થિતિ સુધી પહોંચવાની યાત્રા એટલે આ જીવનની યાત્રા. અને આ જીવનની યાત્રામાં આ માટે જે સાથ, સહયોગ, પ્રેમ, શક્તિ, જ્ઞાન, ગુણો પ્રદાન થશે એ મુરલીમાં થશે. તો મુરલી જે છે એ આપણી માં છે. બ્રહ્મા દ્વારા ચાલેલી મુરલી એ આપણી માં છે. માના ખોળામાં જે સુખ મળે એ જ સુખ મુરલી સાંભળવાથી મળે. તો જેમ જેમ અને આપણે એમ કે હું તો આવી છું, મારી અંદર કેવી રીતે, હું તો ક્યારે દેવી દેવતા બનવાની. પણ માના પ્રેમમાં એટલી તાકાત છે, માના પ્રેમમાં એટલી શક્તિ છે અને એ સત્યતા છે, એ પવિત્રતા છે, એ ધીરે 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 આપણે આત્મારૂપી બાળકને, શિવ બાબાના બાળકને એ જરૂર પરિવર્તન કરશે અને નવી દુનિયામાં જવા લાયક દેવી દેવતા આપણને બનાવી દેશે. તો એ લક્ષ્યથી પરમાત્માએ આ તનનો આધાર લીધો અને આનો ફક્ત આધાર લીધો છે. અને આના આધાર માટે પણ બાબા છે ને બહુ સુંદર વસ્તુ કહે છે મુરલીમાં કે મેં ભલે આનો આધાર લીધો છે પણ હું આના ઉપર કોઈ શું કહેવાય વધારે પડતી કૃપા નથી કરતો. એમને બહુ ખાંસી રહેતી હતી, બહુ બીમાર રહેતા હતા. તો કે આ એ શરીરના સાથેના એ આત્માના કર્મભોગ છે. ધેટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. મારું કામ છે ફક્ત આ શરીરમાં આવું ને તમને જ્ઞાન આપવું.
એમણે પોતાની જાતને કોઈ દિવસ આ શરીર સાથે પણ બાબાએ સંલગ્ન નહીં કર્યા. એટલે ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ, એટલે જ હું કહું છું કે આગળ જે જર્ની છે ને બહુ જ સુંદર પરમાત્માની, એમ કે છે ને કે જ્યારે કૃષ્ણએ લીલા કરી તે કૃષ્ણની લીલા જોવા વાળી ગોપીઓ કેટલી ભાગ્યશાળી. તો આજે જ્યારે પરમાત્મા સૃષ્ટિ પર આવી ચૂક્યા છે, પરિવર્તન કરી ચૂક્યા છે, મુરલી સંભળાવી રહ્યા છે, આપણને જ્ઞાન આપી રહ્યા છે, તો પરમાત્માના પ્લાનિંગ અને સ્ટ્રેટેજિક એનાલિસિસના પાર્ટ થવા માટે અને આ પ્રોજેક્ટના પાર્ટ થવા માટે આપણને એક ચાન્સ મળ્યો. આરન્ટ વી સો લકી? ડોન્ટ યુ થિંક સો? ઇવન આપણી લાઈફમાં બીજું તે વળી બહુ કયું મોટું આપણે ધાડ મારી દીધું છે? નોકરી કરી અને ઘર સાચવ્યું, એવું કયું બીજું શું એવો મોટો ધાડ મારી દીધો જીવનમાં? રાઈટ? અને આજે ભગવાન આપણા દ્વાર પર આવ્યા, આપણને આટલું સુંદર જ્ઞાન આપ્યું અને એમ કીધું કે મારે સતયુગ બનાવવું છે. ધીસ ઇઝ માય પ્રોજેક્ટ, ધીસ ઇઝ માય બ્લુ પ્રિન્ટ. આર યુ રેડી? આર યુ રેડી ટુ હેલ્પ મી રેડી ઇન ધીસ કન્સ્ટ્રક્શન? યા અને જો આપણી એક ફિંગર અને આપણા સંકલ્પ અને આપણે સદગુણો જ કામ લાગી જાય તો આપણા જેટલું ભાગ્યવાન શું? અને એમાં આપણો તો ફાયદો જ છે. આ જન્મ કો કે આવતો જન્મ કો આપણો તો ફાયદો જ છે, નુકસાન તો છે નહીં. તો ઇટ્સ અ ગુડ ડીલ. કારણ કે હું છે ને, તમે જોયું ને કે આઈ એમ અ ફાઇનાન્સ ગર્લ, ફાઇનાન્સ એન્ડ બિઝનેસ. ફાઇનાન્સ અને બિઝનેસ નું કોમ્બિનેશન હોય અને ભગવાન ડીલ લઈને આવે તો હું છોડું ખરી? તો મૂરખ કહેવાય ને. તો પછી MBA કરવાનો ફાયદો શું? રાઈટ? હવે પરમાત્મા જ્યારે નવી સૃષ્ટિની સ્થાપના કરી દીધી, હવે સ્થાપના તો થઈ ગઈ, ઘર તો બનાવી દીધું, પછી ફર્નિચર, પછી એને પાલન કરો, એને મેન્ટેન કરો. રાઈટ? ઇટ ઇઝ ઇઝી ટુ બાય કાર, બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ મેન્ટેન ઇટ. રાઈટ? આપણે ઘણા લોકો છે ને એક્સાઇટમેન્ટની અંદર ઘણા લોકોએ તોતિંગ ઓલી ટેસ્લા બાય કરી લીધી છે, એકદમ સૌથી મોટી ઓલી જે એક્સ છે ને એ બાય કરી લીધી છે. પણ હવે લોકોને કેટલા બધાને એવું પ્રોબ્લેમ છે કે ફાઇનાન્સના ઓલા જે લીધા છે એના હપ્તા ચૂકવવાની તકલીફ છે. રાઈટ? તો એવી જ રીતે આપણે દુનિયા નવી લઈ આવશું, પણ એને મેન્ટેન કરવાનું કામ કોણ કરશે? એનું મેન્ટેનન્સ કોણ કરશે? તો વિષ્ણુ કરશે. હવે વિષ્ણુ જે છે એ લક્ષ્મી અને નારાયણનું કમ્બાઇન સ્વરૂપ છે. રાઈટ? તમે કૃષ્ણના 4 હાથ જોયા છે? કૃષ્ણના 4 હાથ જોયા છે? ના. એવું કેવું કે વિષ્ણુના 4 હાથ અને કૃષ્ણને 2 જ હાથ? બે મનુષ્ય અવતાર લીધો. તો કૃષ્ણ મનુષ્ય અવતાર હતો તો આ ક્યાં હતા? લક્ષ્મી ને નારાયણ બંનેના 2 હાથ એટલે 4 હાથ. 4 થાય. હા, કારણ કે વિષ્ણુ એટલે કમ્બાઇન સ્વરૂપ લક્ષ્મી નારાયણનું, અને આને કહેવાય મહાલક્ષ્મી. મહાલક્ષ્મી એટલે લક્ષ્મી નારાયણ. એટલે આગળ દેખાય છે આપણે. અને તમે જોજો જયારે બી લક્ષ્મી નારાયણનો ફોટો હશે ને તો બંને સરખા જ દેખાશે, ભાઈ બહેન જેવા જ દેખાશે. ભાઈ બહેન જેવા જ દેખાશે, બે સરખા જ દેખાશે. કારણ કે જ્યારે આપણા ગુણોમાં સામ્યતા આવતા જાય ને એટલે ધીરે ધીરે ઘણા લોકો એવા એક્ઝામ્પલ છે, ડોન્ટ ગેટ મી રોંગ, ઘણા એવા એક્ઝામ્પલ છે કે હસબન્ડ વાઈફ ઘણા બહુ જ પ્રેમ હોય, એકબીજા માટે ખૂબ જ લાગણી હોય, તો એટ લેટર સ્ટેજ દે લુક લાઈક બ્રધર એન્ડ સિસ્ટર. Yeah, they look like brother and sister. You know, physically also they feel like brother and sister. Why? Because they are so much similar. So when there is a similarity, આપણા સંસ્કારોમાં સિમિલારિટી આવે ને તો આપણા ફીચર્સમાં પણ સિમિલારિટી આવવાનું ચાલુ થઈ જાય. કારણ કે બોડી તો શું છે? બોડી ઇઝ અ મેનિફેસ્ટેશન ઓફ યોર સેલ્ફ, રાઈટ? તમારી અંદર જેટલી સુંદરતા હશે ને એટલી બહાર ઈ સુંદરતા છલકાશે જ. પછી nobody is going to look at how તમે કાળા છો, ગોરા છો, whatever, right? તો જે વિષ્ણુના જે અલંકાર છે એની ઉપર આપણે થોડીક ચર્ચા કરી લઈએ અને પછી આનો અંત કરીએ. કે ગદા પરમાત્મા સાથે જ્યારે જે આત્માઓએ યોગ લગાડ્યો એ લોકોએ વિકારો પર વિજય પાવી લીધી, અને એ વિજય પામી એની નિશાની છે ગદા. જ્યારે આત્માને પોતાનું ચિંતન કરતા થઈ જાય ને, કોઈ હિસાબે આત્મા પવિત્રતાની તરફ પોતાના પગલા ન માંડે એવું બની ન શકે.
શંખ વિશ્વના પરમાત્મા જ્યારે આવ્યા છે સૃષ્ટિ પર, ત્યારે મારું કર્તવ્ય શું છે? જે ભગવાનના જ્ઞાને મારું જીવન બદલ્યું, એ જ ભગવાનના જ્ઞાનથી હું અનેકોનું જીવનને પરિવર્તન કરવા માટે એમને નવી દિશા દેખાડું. અને એ જ શંખ ધ્વનિનું પ્રતીક છે. કમળ એટલે પવિત્રતાનું પ્રતીક છે, કે જેમ કે કમળ કાદવમાં રહીને પણ એને કાદવ અડતું નથી, એવી જ રીતે જે આત્માઓ કલયુગી, ગંદી, વિકારી દુનિયામાં રહીને પણ પોતાની અંદર એ વિકારને અંદર જવા દેતી નથી, એવી આત્માઓનું પ્રતીક કમળ છે. એટલે આ બધા આપણા જ પ્રતીક છે, જે જીવન આપણને જીવતા પરમાત્મા શીખવાડે છે. અને ડબલ ક્રાઉન દેખાડવામાં આવે છે. એક હોય છે હેલો અને બીજો હોય છે રત્નજડિત તાજ. તો રત્નજડિત જે તાજ છે એ છે જે એમણે સંપન્નતા પ્રાપ્ત કરી, અને હેલો જે હોય છે, એકચ્યુઅલી એવો કોઈ હેલો નથી હોતો, પણ એટલે આવું કઈ આમ ગોળ ગોળ ફરતું ના હોય, પરંતુ એ એક તમારા અંદર પવિત્રતા આવે ને, એટલે તમારી પવિત્રતા તમારા ફેસ ઉપર વાઇબ્રન્ટની જેમ એ ફેલાતી હોય. સો આ જે છે એ એમનું પ્રતીક છે. હવે શંકર માટે પણ જે શંકર જેવી કોઈ વસ્તુ હોતી નથી. જેમ મેં કીધું ને કે નવું ઘર બનાવવા માટે જૂનું તોડવું પડે, અને એની માટે લોકો એમ કે છે કે શંકરની ત્રીજી આંખ ખુલે એટલે વિનાશ થાય. એટલે જ્યારે આત્માની આત્મારૂપી ત્રીજી આંખ જ્યારે ખુલી જાય, જ્યારે આત્માનું જ્ઞાન થઈ જાય, ત્યારે વિકારોનો વિનાશ થઈ જાય. એટલે વિકારોનો જ્યારે વિનાશ થઈ જાય એટલે એક જ વખત આપણે આત્મિક બુદ્ધિને, દિવ્ય બુદ્ધિને જાગૃત કરવાની જરૂર છે. પછી દુનિયાની કોઈ તાકાત આપણને પવિત્ર બનવાથી રોકી ન શકે. અને એનું જ પ્રતીક જે છે એ શંકરની ત્રીજી આંખ છે. એવી જ રીતે મૃગશાળા, એ હંમેશા મૃગના ચર્મ ઉપર તપસ્યા કરતા દેખાડવામાં આવે છે. કેમ? કારણ કે તપસ્વી જે હોય છે ને, એ શરીરના ભાનની ઉપર બેસીને, લાઈક શરીરના ભાનથી ઉપર થઈને જ્યારે આપણે પોતાને આત્મિક સ્વરૂપમાં સ્થિત કરીએ, ત્યારે આપણે પરમાત્મા સાથે કનેક્શન, કોસ્મિક એનર્જી સાથે કનેક્શન થાય. તો એનું પ્રતીક છે ને મૃગશાળા છે, જે મૃગ ચર્મ હોય છે. ડમરુ એટલે કે પરમાત્માને એટલું સુંદરતાથી બધાને બોલાવીને જ્ઞાન સંભળાવો, એમના કાનની અંદર સારા શબ્દો નાખાવો. તો આ જે સેવા કરી એને કહેવાય જ્ઞાનનું ડમરું વગાડ્યું. ત્રિશૂળ એટલે જ્યારે આ સૃષ્ટિનો વિનાશ થશે ને, ત્યારે એ હજુ હું તમને એડવાન્સ ક્લાસની અંદર સૃષ્ટિના વિનાશ માટેની ને આખું જે ટ્રાન્સફોર્મેશન થશે એના વિશે વધારે નોલેજ આપીશ. પણ ઇન શોર્ટમાં પરમાણુ યુદ્ધ, ઘરમાં યુદ્ધ અને કુદરતી આપત્તિઓથી પ્રાકૃતિક જે પ્રકોપ છે એનાથી આ દુનિયા જે છે એનું પરિવર્તન થશે. સાપ જે છે એ વિકારોને વશ કરવાનું પ્રતીક છે. ચંદ્ર જે છે એ આપણે જ્યારે, ચંદ્ર હંમેશા માથા પર દેખાડે, રાઈટ? એટલે જ્યારે બુદ્ધિ શીતળ થઈ જાય તો જ પછી એ શીતળતાની અંદર જ આપણને પોતાનું રિફ્લેક્શન બરાબર દેખાય. નીલકંઠ આપણે જેટલા એમ કે ને કે ઇવન કૃષ્ણ માટે પણ કહે છે કે એ શ્યામ થઈ ગયા હતા. કેમ? કે ઝેર પીધું. તો ઝેર પીધું તો બોડીનો કલર ચેન્જ થઈ જાય, એમ એવું નહીં. જ્યારે આપણે વિકારોને પોતાના ગળાની નીચે નથી જવા દેતા, એમ કીધું કે ઝેર પીધું પણ ગળાથી નીચે નહીં ગયું, રાઈટ? પેટની અંદર નહીં ગયું. એટલે કે જ્યાં સુધી વિકારોને પોતાના અંદર ધારણ નથી કરતા, એનો પ્રતીક સ્વરૂપે નીલકંઠ કહેવાય છે. મનમાં ચાલતા, ઇવેન્ચ્યુઅલી લાઈફ ઇઝ અબાઉટ વોટ? ગુડ એન્ડ બેડ ઇઝ વોટ? હંમેશા આપણે મનમાં જે નકારાત્મક અને સકારાત્મકના જે દ્વંદ્વ યુદ્ધ થાય છે એને તાંડવ કહેવાય છે. એને ઘણા લોકો ગુસ્સા થઈ જાય ને આમ જીદ કરે તો એમ કે ને આ શું તાંડવ ચાલો, આ શું તાંડવ કર્યું છે ચાલુ, રાઈટ? ભસ્મ જે છે એ દેહ ભાનને સમાપ્ત કર્યું એનું પ્રતીક છે. અને નિર્વસ્ત્ર દેખાડવામાં આવે છે. નિર્વસ્ત્ર એટલે કપડાં કાઢીને બેસી જવું, એને નિર્વસ્ત્ર ન કહેવાય. નિર્વસ્ત્ર એટલે આપણું જે શરીર જે છે, શરીર રૂપી જે વસ્ત્ર છે, એની કોન્શિયસનેસ મારા આત્માની અંદર પેઠી ન જાય અને આઈ એમ ડિટેચ ફ્રોમ ઇટ, એનું પ્રતીક સ્વરૂપે શંકરનું આ સ્વરૂપ દેખાવામાં આવ્યું છે. એટલે પરમપિતા પરમાત્માના અનંત દિવ્ય ગુણો છે, અને આ અનંત દિવ્ય ગુણધારી પરમપિતા પરમાત્મા આપણી અંદર
પણ જ્યારે આપણે એમની સાથે યોગ લગાડીએ છીએ, એનું જ્ઞાન સાંભળીએ છીએ, રોજ એના આપેલા જ્ઞાનનું રસપાન કરીએ છીએ, તો ક્યારે ધીરે 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 આપણને દાનવમાંથી દેવ બનાવી દેશે એ આપણને પણ ખ્યાલ નહીં રહે. એટલે આ છે પરમપિતા પરમાત્માના દિવ્ય કર્તવ્યો. ઠીક છે. ઓમ શાંતિ. થેન્ક યુ. ક્વેશ્ચન or you want to share or okay, તમને આટલા 10 સેશન્સ ની અંદર શું લાગ્યું કે તમને તમારા જીવનમાં ઉપયોગી પડ્યું, કે what is your experience? What is your experience? જે લોકોએ પહેલી વાર કર્યો છે એ લોકોનો એક્સપિરિયન્સ શું છે તમારો? ગમે તે રીતે 2 કલાકનો ટાઈમ સ્પેર કરી શકું છું હું. એ મારી નિર્ણય શક્તિ છે. અને બીજું, હું શુદ્ધ સ્વરૂપ આત્મા છું, હું પ્રેમ સ્વરૂપ આત્મા છું. એ બધું અંદર ઘૂંટવાનું છે અને હકીકત છે, સત્ય છે. ખાલી સમજવાનું છે, ખાલી નહીં પણ ચોક્કસ સમજવાનું છે. એવી નાની નાની બીજી ઘણી વાતો શીખવા મળી. એટલે whatever happens in your life, it's like you એટલે કર્મોનું ક્યાં તો ઋણ ચૂકવો છો, અને it's nothing nobody had ever done it to, it's all you and your thinking. So make your thinking positive to make your life. અને એના સાથે લડવા કરતા એને જતું કરી દેવી, કંઈક નવું બનાવીએ, કંઈક નવું રચીએ. ને ક્યાં સુધી ઓલું જૂનાને પકડી પકડીને ગયા રાખશું, અને ક્યાં સુધી ચૂસાયેલો શેરડીનો છાંટો આપણે હજુ ચૂસ્યા રાખશું, એમાં જ્યુસ જ નથી. એટલે પાછલી થઈ ગયેલી વીતેલી ફાલતુ વાતો જે છે એ ચૂસાયેલા શેરડીના સાઠા જેવી છે, એમાંથી કઈ રસ નીકળવાનું નથી. Yeah, that's what I learned from it. ને આજ સવારની વાત પછી વધારે ઉમેરું કહ્યું કે દિવાળીમાં સફાઈ ખાલી ઘરની જ નથી, ભેજાની કરવાની, દિલની કરવાની છે. પણ આ શું છે કે રોજ જો તમારી પાસે અત્યારના તમે સપોઝ કે તમે આટલું સાંભળ્યું પછી છોડી દો, તો યુ ડ્રોપ ધ બોલ, રાઈટ? તો યુ ડોન્ટ હોલ્ડ ઇટ એન્ડ યુ ડ્રોપ ધ બોલ, દેન પછી શું થાય કે બહુ જ ફાઇન એક્ઝામ્પલ આપ્યું હતું. તો ઘણા એક બેને કીધું કે તમે ખીચડી મૂકી હોય ગેસ ઉપર, સ્ટવ પર ખીચડી મૂકી હોય અને 5 મિનિટ ચાલુ રાખો, પછી 5 મિનિટ ગેસ બંધ કરી દો, 5 મિનિટ પાછું ચાલુ રાખો, 5 મિનિટ બંધ કરી દો, પછી પાછું ચાલુ કરો, પાછું બંધ કરો. ક્યારે ખીચડી પકાય? બગડી જાય. પાકે ક્યારે ખીચડી તમારી? એટલે બિરબલની ખીચડી જેવું થઈ જાય ને. એટલે એમ કે અમે તો સિસ્ટર શિવાનીનું બહુ સાંભળીએ, અમે તો બહુ સાંભળીએ છીએ, બધું યુટ્યુબ પર તો બધું બહુ આવેલું છે. તમને નથી લાગતું હવે યુટ્યુબ પરનું જ્ઞાન સાંભળવું અને સામે બેસીને કોર્સ કરવામાં જમીન આસમાનનો ફરક છે? ઘણો ફેર પડે, ઘણો ફેર પડે. ઇન્ટરેક્શન ઇમ્પોર્ટન્ટ છે. એમાંય તમારા સ્થાનમાં આવીને સાંભળ્યું તો ઓર થાય, પણ અત્યારના સંજોગો પ્રમાણે આટલું ઘણું છે. સારું. You are more aware and attentive to what you are saying. We are more aware and attentive to what you are saying, and we think and process that. And you grasp it, right? Yeah. આપણે એવું લાગે કે આપણે સાંભળી લીધું ને એટલે આપણે સમજી લીધું, પણ at the end of the day કેટલું ધારણ કરી લીધું? ના, એ આપણે કમ્પેરિઝન કરી આપણી લાઈફ સાથે પછી છોડી દઈએ છે. રાઈટ. એટલે આ બોલ જે છો તમે ડ્રોપ કરી દેશો, then you are at where you are, you know, kind of. એટલે આપણે જ્યાં સુધી હવે એ જ છે ને, 24 કલાક છે આપણી પાસે, 1 કલાક આપણે પોતાની જાતે ના આપી શકીએ? આપણે એટલા લાયક નથી, આપણી એટલી પણ લાયકાત નથી કે આપણે પોતાની જાતને પણ એટલી લાયક નથી સમજતા કે આપણે પોતાની જાત માટે પોતાને રિસ્પેક્ટ આપીને 1 કલાક. ઇફ યુ આર નોટ ગિવિંગ યોરસેલ્ફ 1 hour, you are disrespecting yourself. Today we can do this, but earlier in the life it was difficult, or not impossible, but very hard. You know, when Sister Shivani and we started at the age of 18, and you know, I have 50 hours full-time job. Still now, today. So that's management. Life management. So if you, that is what ઓલું કર્મમાં હતું ને, અજ્ઞાનતા અને excuse is
not એક્સેપ્ટેબલ. acceptable. And that I have to tell myself. મારે મારી જાતને કહેવાનું છે. અને આ જ શબ્દ જે મેં તમને કીધા ને, એ જ શબ્દ મેં આજે 25 વર્ષ પહેલા કોઈએ મને કીધેલા કે તું તારી જાતને 1 કલાક એકલી બેસ. આર યુ કમ્ફર્ટેબલ વિથ યોરસેલ્ફ? એકલી તારી સાથે કશું જ નહીં કરવાનું. આપણને કામ કરવાની, વાતો કરવાની, ગપ્પાટા મારવાની, ફોન કરવાની, કઈ ને કઈ કર્યા રાખવાની, એટલો બધો નશો છે. તમને ખબર પડશે કે તમને કેટલા બધા વિથડ્રોવલ સિમ્પટમ્સ આવશે. ઓલા ડ્રગ એડિક્ટ ને આવે ને એવા સિમ્પટમ્સ આવશે તમને. Because you don't know what to do with yourself. You don't know. So that's what you have to learn. Yeah. ફોન નહીં, મને મારી સાથે કેવી મજા આવે છે. અને 1 કલાક, અને એવી જ રીતે મેં ચાલુ કર્યું. હું ટ્યુશન કરાવતી હતી. જ્યારે હું આવી ને ત્યારે હું ટ્યુશન કરાવતી હતી, છોકરાઓને ભણવાવતી હતી. તો છોકરાઓને જે હોમવર્ક કરવા આપ્યો ને તો 10 મિનિટ પછી હું બાબાને યાદ કરું. એ કરું, પછી 10 મિનિટ યાદ કરું, પછી રસ્તામાં ચાલતા એમને યાદ કરું, પછી ઝીણી ઝીણી વાતમાં હું બાબાને યાદ કરતી. હું નાનામાં નાના મારા સમયને એટલો બધો યુઝ કરતી, એ ભરાતું ગયું. તો ટીપે ટીપે સરોવર ભરાય ને. અને હજુ તો 25 વર્ષ થયા, હજુ ઘણો બાકી છે. હજુ સરોવર તો હજુ અડધું નથી ભરાયું એવું લાગે. તો એમાં આટલા વર્ષો જતા રહે. એટલે આ જર્ની છે, આ કોઈ કોર્સ નથી. આપણે કોઈ આખી ડિગ્રી નથી મળી જતી કે આપણે ચલો કરી લીધું, પતી ગયું, આપણને ડિગ્રી મળી ગઈ, we are done. You know, kind of like that. એટલે હું મારો જો અનુભવ કહું ને વૈશાલીબેન, તો ગુસ્સામાં થોડો ફેર તો પડ્યો છે. જ્યારે ગુસ્સો આવે ને એટલે તરત આ યાદ આવી જાય, એટલે ફેર તો પડ્યો છે. પણ હવે ઓરિજિનલ ઓલું છે એટલે થોડું રહે તો કરે ના. ઓરિજિનલ શાંત છે, ઓરિજિનલ શાંત છે, એને હું પુશ કરી રહ્યો છું આગળ. યસ. પણ હજી એક બીજો પ્રશ્ન છે કે જયારે વર્ક પ્લેસ પર હોઈએ ને આપણે, એટલે આપણા અંડરમાં કામ કરતા હોય ને એ બધા લોકો ના કરતા હોય, તો આપણે એને એક્સેપ્ટ કરી લેવાનું. તો એમાં તો કામ પછી બગડે છે. તો એ કેવી રીતે સોલ્વ કરવું? હું પણ જોબ કરું છું, રાઈટ? હું પણ જોબ કરું છું, રાઈટ? યુ હેવ ટુ, આપણે જ્યારે બી જોબ કરતા હોઈએ ને, જ્યારે જે પદ ઉપર આપણે હોઈએ, એ પદ માટે સામેવાળાએ જે કરવાનું છે એને એની ક્લિયર ઇન્સ્ટ્રક્શન આપીને એની સાથે છે ને જીબાજોડી નહીં કરવાની. નથી કર્યું, ફરીવાર ફોલોઅપ કરો, 10 વખત ફોલોઅપ કરો. થઈ ગયું, એટલું પ્રેમથી થઈ ગયું કરવાનું કે આપણે પોતાની જાતને ચેક કરવાનું કે હું કેટલી વખત પ્રેમથી પૂછી શકું છું, થઈ ગયું? અરે આપણે કરવાનું છે, આપણે આ કરવાનું છે. જો આપણે કરી નાખશું ને એટલે બસ શાંતિ થઈ જશે. એટલે તમે એને પોતાનો પાર્ટ ઓફ ધ પ્રોજેક્ટ બનાવો. એમ નહીં કહો કે હું મોટો ને તું નાનો. આ ભાવથી નહીં આવો. વૃત્તિની અંદર આપણે બધાએ મળીને આ કરવાનું છે. અને જ્યારે એ તમારા વાઇબ્રેશનમાં આવશે ને, તમારે એને ધીરે ધીરે કહેવું જ નહીં પડે, તમારું કામ કરી આપશે. તમારું એટીટ્યુડ અને તમારું વર્તન એટલું હુફાળું આપણે રાખવાનું, એનાથી વર્ક લાઈફ ઈઝી થઈ ગયા છે. કારણ કે હું જ્યારથી જ્ઞાનમાં આવી છું ને, પછી મારે શું હતું, મારે પોતાને ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સી જોઈતી હતી, રાઈટ? એટલે મારે તરત જ, મેં ત્યાં સુધી એક પૈસો નહોતો કમાયો, પણ મને એટલી ખબર હતી કે જો હું મારા પગ ઉપર નહીં ઉભી રહું તો પછી મને તરત પરણાવી દેશે, કારણ કે મારી પાસે કોઈ સોર્સ નથી, રાઈટ? એટલે હું તરત જોબ પર લાગી. અને જોબ પર લાગી અને બાબાએ જે બી શીખવાડ્યું, જે બી તમે શીખશો ને, જે બી તમે સાંભળશો ને, એને અપ્લાય કરો તમારા વર્ક પ્લેસ પર. મારા બોસ છે ને, મેં પેલા કીધું ને, હું બહુ ગભરાતી. તો મારા બોસ હતા ને, એ બહુ જોરથી બોલે, એટલું બધું જોરથી બોલે, એટલે ગભરાતી હું. તો એક વખત મારાથી મિસ્ટેક થઈ ગઈ. હું ચની રોડમાં જોબ કરતી હતી. તો એમણે જ્યારે મારે એક વખત ચેકની સાઇન કરાવવાની હતી, અને મને હંમેશા એમ લાગે હું મિસ્ટેક કરીશ, મને ડર લાગતો. તો મને અત્યારે બી યાદ છે, તો મને અંદરથી બાબા કહેતા, કારણ કે હું હંમેશા બાબા સાથે વાત કરતી, બાબા સાથે મેડિટેશનમાં હંમેશા મને આદત છે કે ભગવાન સાથે વાત કરવાની. તો મને કહેતા કે દીકરા, તું તો પોઈન્ટ ઓફ લાઇટ છે,
પોઈન્ટ ઓફ લાઇટ ને ક્યાં લાગે? પોઈન્ટ ઓફ લાઇટ ને લાગ્યું શું? અને પોઈન્ટ ઓફ લાઇટ ને શું ગભરાવાનું હોય? એ તને શું કરી લેશે? એ તો તારા સુધી પહોંચી જ ન શકે. He cannot reach you. અને મારો ભાઈ જતો રહ્યો. અને ધીરે ધીરે મારો કોન્ફિડન્સ બિલ્ડ થતો ગયો અને ધીરે ધીરે પછી હું તો લાઈક મારી તો લાઈફની સ્ટોરી છે ને, હું તમને સેકન્ડ ઓલા પર જર્ની ઓલા પર શેર કરીશ. ઇટ હેઝ હેલ્પ મી એવરી પાર્ટ ઓફ માય લાઈફ સિન્સ એજ ઓફ 18. અને હું આવી રીતે જ કામ કરું છું. આપણે જોબ પર જઈએ ને તો આપણે જઈએ ને તો આખા વાઇબ્રેશન બદલાઈ જવા જોઈએ. એ લોકોને બધાને એમ લાગ્યું કે વાવ, આ આવી, હવે આપણો કોઈ સહારો આવી ગયો, આપણને કોઈ સપોર્ટર આવી ગયો. The way you feel them, that's how you get the result. જેવી ઓફિસમાં જાઓ ને બધાને એમ હોય કે હા આવી ગઈ સપોર્ટ, આપણી પાસે બધા જવાબ મળી ગયા. Why? Because I want to help them. I want to make some change in their life. And I really want to come across that way. તો આ બાબાએ જે શક્તિ અને ગુણો આપ્યા છે એ દરેક પળ પર વાપરવાના. એટલે તમારા સવાલનો જવાબ, એ લોકોને પોતાનાપણું મહેસૂસ કરાવો. અને એની માટે તમારે એમને કહેવાની જરૂર નથી, પેલા મનથી કરાવો. હું શું કરતી હતી કે જ્યારે હું ટ્રેનમાં જતી ને, ઓફકોર્સ હું દહીસરમાં રહેતી હતી, તો હું ટ્રેનમાં જાઉં ને તો ટ્રેનમાં તો એટલી ગર્દી હોય એટલે બહાર લટકું, કારણ કે દહીસર આ સાઈડ આવે, રાઈટ, બોરીવલી ઓલી સાઈડ આવે. તો હું ટ્રેનમાં લટકતી હોઉં ને તો એનો જે ખંડો લઈને લટકતી હોય ને તો બહાર જોઉં ને આકાશમાં, તો ત્યારે હું એક જ કરું કે હમણાં હું ઓફિસમાં જઈશ, બધા ખુશ હશે, બધા મારો ચહેરો જોઈને ખુશ થઈ જશે, એ લોકોને બહુ જ ખુશી છે, એ લોકોને શાંતિના વાઇબ્રેશન છે. ધીમે ધીમે I got a special place in their heart. And that's how I know it works. Good. Thank you. આપણું 1 મિનિટનું મેડિટેશન. Okay. So no question? Charlie Ben, you are teaching us such a good way and making us better people, better person in life. Keep continue મારી સાથેની જર્ની. જો તમને ઈચ્છા હોય તો આપણે સતયુગ આવે ત્યાં સુધી સાથે રહી શકીએ છીએ. મારામાં તો તૈયારી છે, તમારામાં હોવી જોઈએ. Much to learn from you. આઈ એમ લાઈક, મારું કમિટમેન્ટ છે, તમારું છે, તમારે પોતે ચેક કરવાનું. જીવન એક ખૂબ જ સુંદર યાત્રા છે. શરીરનો સમય વધતા જતા શારીરિક અવસ્થા ભલે બદલાય, પરંતુ હું આત્મા તો સદૈવ જવાન જાગતી જ્યોતિ છું. જાણે સોનાની વાટકીમાં કપાળની વચ્ચે ચમકતો પાવરફુલ હીરો. ની પ્રકાશની શક્તિ સાત રંગના કિરણોની જેમ વિખેરાતી જાય છે. અને આ પાત્રની અંદર પરમાત્મા શક્તિનો રસ ભરાતો જાય છે.
ભરપૂર થતી ગઈ. નિર્ભય, નિશ્ચિંત. મારે શું ખોવાનું છે? હું તો લાઈટ છું. મારું તો કઈ જવાનું જ નથી. મુજ આત્માનું શું જાય? મુજ આત્માના હાથ થોડી છે કે પકડી રાખું. હાથ તો આ શરીરના છે. પણ હું તો શરીર નથી. હું હાથ નથી, આંખ નથી, કાન નથી, મોઢું નથી. બધાથી અલગ અસ્તિત્વ. પવિત્ર છું. હું પવિત્ર છું. અને મારી પવિત્રતા ભગવાનને મારી સુધી લઈ આવી. ખેંચીને લાવી મારા જીવનમાં. મુજ આત્માના મન બુદ્ધિ રૂપી ઘરમાં પરમાત્માએ નિવાસ કર્યો. મારા મનમાં બેસાડ્યા. મારા હાથેથી જમાડું. એની સાથે પ્રેમની વાતો કરો. બધી જ મનનો બોજ એની પાસે એના સાનિધ્યમાં હળવો થઈ ગયો. અને ભગવાનના ખોળામાં માથું ઢાળી સુખની બે ઘડીનો અનુભવ કરું છું. બ્રહ્મા બાબાનો હેતનો હાથ મારા અંગ અંગમાં ઝણઝણાટી લાવે છે. આવો સત્ય પવિત્ર પ્રેમ જીવનમાં ક્યારેય અનુભવ્યો નથી. બસ હવે તો જે જોતું તું એ મળી ગયું. બધું જ. હવે કઈ ગોતવું જ નથી પડવાનું. આમ જ ભગવાનના ગોદમાં હસતા રમતા આ દિવ્ય જીવન
વિતાવવાનું પ્રણ લઉં છું. ભગવાનને વચન આપું છું. 5000 વર્ષ પછી મળ્યા છો. હવે હું તમને નહીં છોડું. તમારા હાથ અને સાથનો અનુભવ જીવનની અંતિમ ક્ષણ સુધી રાખીશ. આજથી હું તમારી અને તમે મારા. મારા બાબા, મીઠા બાબા, પ્યારા બાબા, બાબાએ મને ખૂબ જોરથી પોતાના બાહોમાં લઈ લીધી. મારા કપાળ ઉપર ચુંબન કર્યું. પોતાના બંને હાથ મારા ગાલ ઉપર રાખી મને વરદાન આપ્યું. ભાગ્યશાળી ભવ, વિજયી ભવ, શક્તિ સંપન્ન ભવ. પછી ધીરે ધીરે મારો હાથ પોતાના હાથમાં લઈ હાથને શેરવી બાબા બોલ્યા, જ્યારે મન થાય ને તો મારી પાસે આવી જજે. જ્યારે મન થાય ત્યારે મારા દિલના અને ઘરના દરવાજા કોઈ પણ ક્ષણે તારી માટે ખુલ્લા છે. આ સુંદર વાર્તાલાપ કરી હું પરમાત્માની છુટ્ટી લઈ પાછી પોતાના શારીરિક ભાનમાં આવું છું. ઓમ શાંતિ.